હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ એક લેક્ચર આપણે જોયો. એ લેક્ચરમાં આપણે જ્યાં એન્ડ કર્યો એ એકચ્યુઅલી 40 મિનિટ અગાઉ 40 મિનિટે એ વિડિયો એમાંથી કોઈક ટેકનિકલ એરર આવી ગયેલી, જેના કારણે તમને એ વિડિયો મળેલ નથી. એટલે કે સાઉન્ડ આવતું હતું પરંતુ વિડિયો નહોતો. તો એને આપણે ફરીથી શૂટ કરું છું એના માટે, અને ત્યારબાદ આપણે આગળનો જે પોર્શન છે કમ્પ્લીટ કરીશ. આ જે વિડીયોમાં છે એ કમ્પ્લીટ આ યુનિટ પૂરું કરવાની ટ્રાય કરવા માંગુ છું, અને એ લેન્ધી રહેશે. જો તમારે બે પાર્ટ્સમાં કવર અપ કરવું હોય તો બે પાર્ટ્સમાં કરી શકો, પરંતુ જો તમારી પાસે કેપેસિટી છે તો 1.5 અથવા તો 2x ની સ્પીડથી તમે વિડીયોને કવર અપ કરી શકો છો. તમને સાથે સાથે વિડીયો સાથે પીડીએફ મોકલવામાં આવે છે. આ પીડીએફ ને પણ તમારે એમાંથી તમારે મટીરીયલ બનાવવાનું છે, એટલે કે તમારે એક જે છે ને એનું કન્ટેન્ટ રેડી કરવાનું છે. કન્ટેન્ટ આ અલગ કન્ટેન્ટ હું તમને પ્રોવાઈડ કરવા જઈ રહ્યો છું. આ કન્ટેન્ટ થી શું થશે કે તમને જો આપણું મટીરીયલ તો છે જ, તે સાથે સાથે નવું કન્ટેન્ટ આવશે, એટલે બંને ભેગા થશે, એટલે કે નવા ક્વેશ્ચન આવશે. એટલે કે વધારે ને વધારે ક્વેશ્ચન તમે જો પ્રિપેર કરો તો નીટની પ્રિપરેશન આપણે સારામાં સારી થાય, જેડબલની પણ સારામાં સારી પ્રિપરેશન થઈ શકે. એટલા માટે કન્ટેન્ટ તો વસ્તુ તો એની જ છે, પરંતુ ક્વેશ્ચન જે છે થોડીક મોડિફાઈ કરેલા હશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર 2 બૂસ્ટર રેન્ક, અને જેમાં યુનિટ સ્ટાર્ટ છે સેકન્ડ નંબર કાઇનેમેટિક્સ. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ. આપણી પાસે જ્યારે x વેલ્યુ આપેલી હોય ત્યારે ડિફરન્શિએશન કરીએ ત્યારે એક્ચ્યુઅલી ડિફરન્શિએશન થી શું થશે? x નું ડિફરન્શિએશન 1 ટાઈમ્સ કરશું ડિસ્પ્લેસમેન્ટ નું, એકવાર dx/dt નાનું ડિફરન્શિએશન તમને વેલોસિટી આપશે. વેલોસિટી નું પાછું ડિફરન્શિએશન તમને એસેલરેશન આપશે. અને જો એસેલરેશન આપેલું હોય તમને એમ પૂછ્યું હોય કે વેલોસિટી ફાઇન્ડ કરો, તો તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ઇન્ટિગ્રેશન માં શું થાય કે આપણી પાસે a dv/dt છે. dv શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ a dt. બંને સાઈડ શું કરવું પડે? ઇન્ટિગ્રેશન. આને હું સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવું ત્યારે, dv ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવું ત્યારે, તો ડેલ્ટા v શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ a dt. મતલબ કે જ્યારે એસેલરેશન ટુ વેલોસિટી જાય તો તમને ચેન્જ ઇન વેલોસિટી મળે. એટલે કે તમને જો પ્રવેગ આપેલો હોય તો તમને વેગમાં થતો ફેરફાર મળે, ગુજરાતીમાં કહો તો. પછી જો તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય, જો v આપેલો હોય ને ડેલ્ટા x ફાઇન્ડ કરવાનું કીધું હોય, એટલે કે સ્થાનાંતર ફાઇન્ડ કરવાનું, અંતર ફાઇન્ડ કરવાનું, વેગ આપેલો હોય, વેલોસિટી આપેલો હોય, ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનું, ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું હોય, ત્યારે પણ ઇન્ટિગ્રેશન કરવું પડે. v dx/dt. dx v dt. બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરવાનું. ડેલ્ટા x ઇન્ટિગ્રેશન ઓફ v dt થશે. ક્લિયર? ચલો આગળ વધીએ છીએ. ઓકે, નેક્સ્ટ. તમારે જ્યારે એવરેજ ફાઇન્ડ કરવાની કીધી હોય તો એવરેજમાં બોક્સમાં જ્યારે ટાઈમ સાથે કોઈ પણ ક્વોન્ટિટી વેરી થાય છે, એવરેજ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ બોક્સ dt upon delta t. આ બોક્સ ની જગ્યાએ કોઈ પણ વસ્તુ મૂકી દો, મોમેન્ટમ મૂકી દો, એસેલરેશન મૂકી દો, પ્રવેગ મૂકી દો, વેગમાન મૂકી દો, વેગ મૂકી દો, એટલે તમને એવરેજ સરેરાશ મળી જ જશે. સમય સાથે બદલાવવું જોઈએ, ટાઈમ સાથે વેરી થવું જોઈએ. આજે થોડીક વેરીએશન, થોડીક એનર્જી વધારે મારે હશે આજે, બરોબર? તો તમે ફીલ કરશો કે આખું યુનિટ છે કમ્પ્લીટ કરવાનું છે, અને મારે થોડીક એનર્જી અને વધારે ને વધારે સ્પીડ રાખવી પડશે. તમારે થોડુંક મારી સાથે કેચઅપ કરવું પડશે આજે. એક્સેલરેશન ના 3 ટાઇપ્સ, આપણે 2 ટાઇપ્સ તો છે જ તે, પરંતુ એની વેલ્યુ આધારે 3 ટાઇપ્સ પડે છે, અને એના આધારે ઇક્વેશનો અલગ અલગ ફોર્મ્યુલાસ બને છે. જેમ કે એક્સેલરેશન 0 હોય ત્યારે વેલોસિટી શું હોય? કોન્સ્ટન્ટ હોય. ત્યારે કશું ન થાય, વેલોસિટી કોન્સ્ટન્ટ છે. પછી એક્સેલરેશન જો કોન્સ્ટન્ટ છે, એક્સેલરેશન 0 હોય તો વેલોસિટી કોન્સ્ટન્ટ. એક્સેલરેશન કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટ એક્સેલરેશન ના 3 ઇક્વેશન છે. v u + at, v2 - u2 = 2as, x ut + ½ at². પરંતુ જ્યારે વેરીએબલ હોય ત્યારે શું આવશે? a dv/dt.
v dx/dt. તો જે આપણે કરી રહ્યા છીએ એટલે ટાઈમ સાથે વેરિએશન થાય છે, એના માટે વેરિયેબલ એક્સેલરેશનના ઇક્વેશનો, એટલે કે વેરિયેબલ એક્સેલરેશનના ઇક્વેશનો ક્યારેય પણ કોન્સ્ટન્ટ એક્સેલરેશનમાં લાગુ પડશે નહીં. હવે તમને જો વેરિયેબલ એક્સેલરેશનના ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતના પૂછાય? ચલિત પ્રવેગના સૂત્રો, ચલિત પ્રવેગના ઇક્વેશનોમાંથી, સૂત્રોમાંથી તમને એક્ઝામ્પલ કઈ રીતના પૂછાય છે? જેમ કે અહીંયા આપેલું છે કે વસ્તુ ચાલી રહી છે કે જેની સ્થાન છે સમય સાથે આપેલો છે, એટલે કે પોઝિશન t પર ડિપેન્ડન્ટ હોય એવું આપેલો છે, x αβt² + βt + ગામા. આના આધારે તમારે જો શોધવાનું હોય એક્સેલરેશન તો તમારે બે વાર વિકલન કરવું પડે. જો પ્રવેગ ફાઇન્ડ કરવાનું કીધું હોય તો બે વાર વિકલન એટલે કે બે વાર ડિફરન્શિએશન કરવું પડે. સો ત્યારે તમારે જ્યારે વેલોસિટી જે છે ઇનિશિયલ એટલે કે પ્રારંભિક કીધું હોય, પ્રારંભિક પ્રવેગ કીધો હોય અને પ્રારંભિક સ્થાન પૂછ્યું હોય, એટલે કે ઇનિશિયલ પોઝિશન, ઇનિશિયલ એક્સેલરેશન, ઇનિશિયલ વેલોસિટી પૂછી હોય તો તમારે t = 0 લેવાનું છે. પોઝિશન આપેલી છે એમાં t = 0 લ્યો, આ x = ગામા મળે. પછી એકવાર ડિફરન્શિએશન કરો તો વેલોસિટી મળે v આલ્ફા 2 આગળ આવી જાય 2αt + bt. bt માં t નું શું થઈ જશે? 1 થઈ જશે, એટલે શું આવશે? 2αt + β. હવે અહીંયા t = 0 લખો એટલે શું મળશે? v β. પછી a ફાઇન્ડ કરવાનું હોય તો આ v છે એનું પાછું બીજી વાર ડિફરન્શિએશન કરો, એટલે x નું ને બીજી વાર અને v નું એક વાર, એટલે એક્સેલરેશન મળે. સો એક્સેલરેશન શું મળશે? આ બીટા 0 થઈ જશે, 2α બનશે, 2α બનશે, t નું 1 થઈ જશે, બીટા કોન્સ્ટન્ટ છે 0 થઈ જશે. હવે અહીંયા t ની વેલ્યુ 0 મૂકવાની જરૂર નથી, ઇનિશિયલ જ થઈ ગયું, ઇનિશિયલ અને ફાઇનલ, કેમ કે ટાઈમ સાથે એક્સેલરેશન વેરી થતો નથી, એટલા માટે a 2α. આ રીતના તમારે ઇનિશિયલ શબ્દ વાપરેલો હોય ત્યારે t = 0 એ ડિફરન્શિએશન કરીને વેલ્યુ મૂકવાની છે. હવે t 1 સેકન્ડ કીધું છે, આ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. આમાં એકવાર ડિફરન્શિએશન કરો તો એક્સેલરેશન મળશે, પ્રવેગ મળશે, વેગનું વિકલન કરો એમાં t = 1 સેકન્ડ મૂકી દો, આમાં t = 1 સેકન્ડ મૂકી દો. ઓકે. પછી તમને કે x ના ફોર્મમાં આપેલું છે તો એનું v dv/dx થી એક્સેલરેશન બરાબર v dv/dx કરવાનું થશે. એમાં k = 2 મીટર મૂકી દો, હોમવર્કમાં આપું છું. પછી તમને જો ચલિત પ્રવેગનું સૂત્ર છે, એટલે કે જ્યારે પ્રવેગ એટલે કે એક્સેલરેશન ચેન્જિંગ હોય ટાઈમ સાથે, એનું એવરેજ જે છે ઇન્ટિગ્રેશન ઓફ a dt upon delta t થી ફાઇન્ડ કરાય, નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, ચલો આગળ. x ની વેલ્યુ આપે છે, find the instant when the velocity becomes 0. આવો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. find the instant when velocity becomes 0. ટાઈમ ફાઇન્ડ કરો કે જ્યારે વેગ શૂન્ય હોય. તો આ જ આનું જે છે ને એકવાર વિકલન કરવાનું. શું કરવાનું? વિકલન કરવાનું, એટલે કે ડિફરન્શિએશન કરવાનું. જો હવે જગ્યા નથી, આપણે જોઈ લઈએ આમાં કે x = t² - 40 + 5 છે, -40 + 5 છે. એકવાર ડિફરન્શિએશન કરો, આ બાજુ ને આ બાજુ બંને સાઈડ તો 2t થશે, આ 2 આગળ આવી જશે, આ -4t નું 2 શું થઈ જશે? 4 થઈ જશે. હવે આ જે dx/dt છે એને શું કહેવાનું છે? 0 કહેવાનું છે, કેમ કે એને કીધું છે કે વેલોસિટી 0 હોય ત્યારે ટાઈમ શું થાય? તો આનેથી ટાઈમ ફાઇન્ડ કરી નાખવાનું, 0 કહી દેવાનું. સો 2t = શું થશે? 4. તો t = 2.5 સેકન્ડ. ઓકે. તો સોરી 0.5, t = 4/2 થશે, એટલે 2 સેકન્ડ થશે. t = 2 સેકન્ડ. આ 2 સેકન્ડે વેલોસિટી કેવી હશે? 0 હશે. અને જ્યારે 0 હોય, વેલોસિટી વેગ શૂન્ય થાય એવા સમયે તમારે શું શોધવાનું છે? ડિસ્પ્લેસમેન્ટ when object become to rest, એટલે કે સ્થિર થઈ જાય, એટલે કે ઊભો રહી જાય ત્યારે એનું સ્થાનાંતર કેટલું થાય? તો xf બરાબર આ જે 2 સેકન્ડે છે ત્યારે શું થાય છે? એ ઊભો રહી જાય છે, તો ત્યારે એનું અંતિમ સ્થાન થઈ ગયું, ફાઇનલ પોઝિશન થઈ ગઈ. ત્યારે t = શું મૂકવાનું છે? 2 સેકન્ડ. અહીંયા 2 સેકન્ડ મૂકી દો એટલે શું થઈ જાય? એનું +1 મળશે. આ ફાઇનલ પોઝિશન થઈ. અને મળી જાય અહીંયા શું મળશે? -4m. 1 - 5 એટલે -4 મીટર. આ રીતના થશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. હવે જો જ્યારે v = 3t² આપેલું હોય તો
then find the distance in 2 સેકન્ડ, એટલે કે 2 સેકન્ડમાં અંતર શોધો. વેગ આપેલો છે અને અંતર માંગ્યું છે 2 સેકન્ડમાં. બોલો હવે શું કરવાનું કે તમારી પાસે વેગ છે, વેલોસિટી છે અને ડિસ્ટન્સ એટલે કે અંતર માંગ્યું છે 2 સેકન્ડમાં. તો ઊંધી પ્રોસેસ કરવાની, ઇન્ટિગ્રેશન કરવાનું. v આપેલું છે 3t², so dx/dt is equal to 3t², so dx is equal to 3t² integration dt. કેટલી 2 સેકન્ડમાં? તો 0 to 2 સેકન્ડ. શું થશે? બંને સાઈડ ઇન્ટિગ્રેશન કરવા જશું એટલે શું થઈ જશે? આ dx નું x થઈ જશે, આ 3 બહાર આવી જશે, t² નું ઇન્ટિગ્રેશન થશે t³/3, આ 3 3 કેન્સલ, ક્યાંથી ક્યાં છે? 0 to 2, બરોબર? અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ, 2 નો ક્યુબ 8, 8 minus 0 એટલે આન્સર શું આવશે? 8. ક્લિયર? ઊંધી પ્રોસેસ કરવાની, ઊંધી પ્રોસેસ કરવાની. ચાલો આ જે છે જો, a particle of mass m undergoes a dimensional motion such that the velocity varies according to this. એટલે કે વેગ જે છે એ આમ મુજબ મળે છે, જ્યાં b અને n જે છે અચળ છે, x જે છે અહીંયા જો જે છે ને એ અંતર છે, સ્થાન છે, કોનું? કણનું, એટલે કે ડિસ્ટન્સ છે. the acceleration of the particle is a function of x. તો આ જે વેગ આપેલો છે x ના ફોર્મમાં, એ પ્રવેગ પણ x ના ફોર્મમાં શોધો. આવો ક્વેશ્ચન છે. હવે જો x ના ફોર્મમાં હોય તો મારે જો પ્રવેગ ફાઇન્ડ કરવું હોય તો મારે આનું વિકલન જે છે, ડિફરન્શિએશન છે, x ને એકોર્ડિંગલી કરવું પડે. એટલે મારે સૂત્ર યુઝ કરવું પડે v dv/dx. ક્લિયર? સો b x⁻²n d/dx, b x⁻²n, b x⁻²n, b આગળ આવે તો b² થઈ જશે, d/dx x⁻²n. સો b² x⁻²n, -2n નું ઇન્ટિગ્રેશન થાય, સો ડિફરન્શિએશન થાય, -2n આગળ આવે, આ -2n અને x શું થશે? -2n -1 થશે. હવે જો આ બધું ગુણાકારમાં છે, આ -2n આગળ આવી ગયો અને એક ઘાત ઘટી ગઈ તો શું થશે? -2n આગળ આવી જશે, -2n b² x⁻² સમાન, બે સેમ, ઘાતનો સરવાળો તો -4n -1. તો શું આન્સર આવ્યો? -2n b² x⁻²n -1. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. ચલો આ જો બધા જ ક્વેશ્ચન કરાવી સાચે, કોઈ પ્રોબ્લેમ નથી. જેટલી પણ સમય થાય એટલો વાંધો નહીં, આપણે 1 by 1 દરેક ક્વેશ્ચન કરાવતો જાવ છો. ચલો, the position of a particle moving x axis is given by this, then the time at which it will come to rest, momentarily come to rest. આવો ક્વેશ્ચન છે. એટલે કે કોઈ પણ કણનું x દિશામાં, x અક્ષમાં આ સમય સાથે અંતર આપેલું છે, તો એવો સમય શોધો કે જ્યારે એનો વેગ સ્થિર હોય. મોમેન્ટલી કમ ટુ રેસ્ટ એટલે એ સ્થિર થઈ જાય, ત્યારે એનો સમય શોધવાનો છે. મેં આની પહેલા એક ક્વેશ્ચન કરાવી દીધો છે. એકવાર વિકલન કરવાનું, વેગને શૂન્ય કહી દેવાનું, ત્યારે તે t શોધી લેવાનો. બસ એટલું જ કરવાનું છે. ચલો થઈ જશે, ચાલો થઈ જશે, ચાલે હોમવર્કમાં આપી દીધું. હવે જો આ ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં છે ને, નીટ વાળા આવ્યું તમને ટ્વિસ્ટ કરે. નીટ વાળા શું કરે ખબર? કે તમને એમ કહી દીધું છે કે જો મેં એક વસ્તુ કહી દીધું, વેરિયેબલ હોય, ચલિત હોય પ્રવેગ, ત્યારે ચલિતના સૂત્ર વાપરવાના. અચળ પ્રવેગ હોય તો અચળ પ્રવેગી સૂત્ર વાપરવાના. કોન્સ્ટન્ટ એક્સેલરેશનના સૂત્ર, ઇક્વેશન યુઝ કરવાના. બંનેને મિક્સઅપ કરવાનું નહીં. જ્યારે મિક્સઅપ કરશો ત્યારે એ બંને ઓપ્શન જે છે હયાત હશે અંદર. એટલે જો તમે ભૂલથી પણ કોન્સ્ટન્ટ એક્સેલરેશનમાં તમે જો વેરિયેબલના ઇક્વેશન વાપર્યા, વેરિયેબલમાં કોન્સ્ટન્ટના યુઝ કર્યો ઇક્વેશનનો, તો તમારો આન્સર આવતો હશે, તમે ટીક પણ કરશો, પરંતુ ક્વેશ્ચન છે એનો આન્સર ખોટો હશે. જેમ કે અહીંયા કે છે
ઇનિશિયલ વેલોસિટી ઓફ અ પાર્ટિકલ ઇઝ u, એટલે કે પ્રારંભિક વેગ જે છે u છે. એન્ડ એસેલેરેશન a is alpha t raised to 3/2, એટલે કે પ્રવેગ alpha t raised to 3/2 છે. which of the following relation is valid, નીચેનામાંથી કયો જે સંબંધ છે સાચો છે. હવે જો તમને આ જે છે ઈ તમને એમ કહે છે તો તમે શું કરો ખબર, કે v = u + at. આમાં a જે છે આપેલું છે તો મેં મૂકી દીધું, જો મૂકી દો alpha t raised to 3/2 into t. આ પાવર નો સરવાળો કરી નાખ્યો, ઘાતનો સરવાળો કરી નાખ્યો, u + alpha t raised to 5/2. અને મને અહીંયા ઓપ્શન દેખાતો તો જો આ ઓપ્શન E, અને મારો આન્સર ખોટો. કેમ કે અહીંયા જે છે એ આ જે છે ને ઈ ચલિત છે, વેરિયેબલ છે. તમે આ સૂત્ર અચળ પ્રવેગી સૂત્ર વાપરી શકો નહીં. તો શું વાપરવાનું? ચલિત પ્રવેગના સૂત્ર વાપરવાનું. શું કરશું આપણે આમાં? તમારી પાસે પ્રવેગ આપેલો છે ને, વેગમાં ફેરફાર પૂછ્યો છે. જો આ વેગ v - u છે એવું ફોર્મ બને છે. જો હું તમને શીખવાડું, જો મસ્ત જો alpha t raised to 3/2 આપેલું છે તો મને ખબર છે કે a બરાબર થાય dv/dt. તો dv બરાબર થાય a dt. બંને સાઈડ શું કરું? સંકલન, ઇન્ટિગ્રેશન. તો આ શું થઈ જાય? આ u થી v જ્યારે 0 સમય હોય, t સમય હોય, 0 સમયે પ્રારંભિક વેગ, t સમયે અંતિમ વેગ. થોડું મિક્સઅપ થશે કેમ કે આપણી પાસે એટલું પોર્શન જે છે એ થોડું ટેકનિકલી પ્રોબ્લેમ છે કે એટલે આનો યુઝ કરવો પડે છે, બાકી ન કરું તો થોડુંક થશે, એવું ગીચઅપ થશે, ગીચતા વધી જશે. આનું આજ લખું છું અહીંયા, પરંતુ થોડુંક તમને વધારે મજા આવે તો dv નું ઇન્ટિગ્રેશન સંકલન શું થાય? v થઈ જાય. અપર લિમિટ શું છે, લોઅર લિમિટ શું છે? u થી v. આ a dt નું શું સંકલન કરવાનું છે? alpha t raised to 3/2 છે. તો is equal to integration of 0 to t alpha t raised to 3/t dt. ચલો આ v - u થશે, આ થશે v - u અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ is equal to alpha t, alpha ક્યાં બહાર આવી જશે? t raised to 3/2 નું સંકલન શું થાય? t raised to 5/2 upon 5/2 2 ઉપર હોયો જશે તો 2/5 થશે. તો આન્સર શું આવશે? 2/5. આ આન્સર આવશે. ઓકે, આ આન્સર આવશે. અને બધા જ આન્સર તો લખેલા જ છે જે તમને પીડીએફ ફોર્મમાં મળી જાય છે. બરાબર છે? ચલો આગળ વધીએ. If the displacement of the particle varies with time x, root x is equal to t plus 7, then જો root x બરાબર t plus 7 હોય તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? હવે જો આ સ્ક્વેર અંડર રૂટ આ બાજુ જો તો t plus 7 નો સ્ક્વેર થશે, એનું સ્ક્વેર કરો, વર્ગ કરો તો શું થાય? t સ્ક્વેર plus 40 શું થશે? 14t plus 49 એવું થશે ને? એનો વર્ગ કરીએ તો સ્ક્વેર કરીએ તો x બરાબર t સ્ક્વેર તો આવ્યો કે નહીં? x બરાબર t સ્ક્વેર આવ્યો કે નહીં? જો x બરાબર t સ્ક્વેર આવે, જો x બરાબર t સ્ક્વેર આવે, જો v બરાબર t આવે, જો v બરાબર √x આવે તો પ્રવેગ કેવો હોય? કોન્સ્ટન્ટ એસેલેરેશન હોય. પ્રવેગ એટલે કે પ્રવેગ અચળ હોય. એક કણનો પ્રવેગ અચળ હોય. તો આવું બધું કાંઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. મારી શોર્ટકટ ટ્રી યુઝ કરો. ચલો અહીંયા આપેલું છે એક કણ છે એ સમય સાથે x બરાબર a sin omega t છે. એક કણ છે, એક પાર્ટિકલ છે જેનું પોઝિશન x a sin omega t છે. એટલે કે શું થાય? ટાઈમ સાથે પોઝિશન બદલાય. where a and omega is constant, the acceleration of the particle varies with the time is. તો પ્રવેગ શોધો કે જે સમય સાથે બદલાય. સ્થાન સમય સાથે આપેલું છે, પ્રવેગ પણ સમય સાથે આપેલું શોધવાનું છે. એસેલેરેશન ફાઇન્ડ કરવાનું છે. પોઝિશન આપેલી છે, બરાબર? તો શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. x બરાબર a sin omega t. એકવાર ડિફરન્શિએશન કરો, v મળશે. cos નું sin નું શું થાય? cos થઈ જશે a cos omega t. અને મેં એક રૂલ કીધો હતો, યાદ કરો કે ફંક્શન નું ડિફરન્શિએશન પછી ખાલી t નથી, અહીંયા
શું છે ઓમેગા ટી છે તો કાઉન્સનું પણ ડિફરન્શિએશન શું થાય સાથે સાથે ઓમેગા આવશે ઓમેગા ટી નું ડિફરન્શિએશન વિકલન શું થાય ઓમેગા થાય અને ફંક્શન નું શું થઈ ગયું a cos sin ઓમેગા ટી નું cos ઓમેગા ટી થઈ ગયું હજી એકવાર વિકલન કરું ડિફરન્શિએશન a મળશે આ બાજુ t ની સાપેક્ષે ડિફરન્શિએશન કરું લખતો નથી બરોબર cos નું શું થશે માઈનસ sin થઈ જશે માઈનસ a sin ઓમેગા ટી પાછું અંદરના કાઉન્સનું આ કાઉન્સ હતો ને એનું ડિફરન્શિએશન તો ઓમેગા તો હતો જ તે શું થઈ જશે બીજો એક ઓમેગા આવી જશે ઓમેગા સ્ક્વેર થશે હવે a sin ઓમેગા t જે છે અહીંયા પણ a sin ઓમેગા t ax થશે તો આ પણ x થશે અહીંયા x મૂકી દો તો શું થશે માઈનસ ઓમેગા સ્ક્વેર x તો a માઈનસ ઓમેગા સ્ક્વેર x આવશે તો ઓપ્શન કયો છે b છે બરોબર છે સેમ ક્વેશ્ચન છે હવે અહીંયા શું કીધું છે જો પોઝિશન ઓફ x is particle varies with time t એટલે કે એક અંતર છે કણનું એ સમય સાથે આ રીતના બદલાય છે તો એસેલેરેશન will 0 એટલે કે પ્રવેગ 0 થાય ત્યારે સમય કેટલો હોય acceleration will be 0 at time t is equal to પ્રવેગ શૂન્ય હોય ત્યારે સમય કેટલો થાય તો બે વાર વિકલન કરી નાખવાનું અને પ્રવેગને શૂન્ય કહી દેવાનું એક્સેલરેશન ને 0 કહી દેવાનું અને ત્યારે t ફાઇન્ડ કરી નાખવાનું બરોબર હવે તો આવડશે ચલો આની જેવા ઘણા કરે આ પણ જો ઓલાની જેવો ક્વેશ્ચન છે તમને હોમવર્ક માં આપું છું કોન્સ્ટન્ટ એક્સેલરેશન થી ફાઇન્ડ થતું હોય પરંતુ વેરીએબલ એક્સેલરેશન નો ઇક્વેશન છે એટલે એમાં ઇન્ટિગ્રેશન વાળું પાર્ટ કરવો પડશે a v dv/dx જો ન આવડે તો મને તમે આપણી ચેનલ છે અથવા તો WhatsApp ગ્રુપ છે એમાં આપણે કહી શકો છો બરાબર છે ચલો આગળ વધીએ 7 v d2/10 + 20 છે ટાઈમ ઉપર ડિપેન્ડ કરે છે વેગ જે છે સમય ઉપર જો સૂત્ર જે છે એ વેગ સમય ઉપર આધારિત છે ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ છે તો બોડી ઇઝ અંડરગોઈંગ તો વસ્તુ જે છે કઈ રીતના જતી હશે તો જો અહીંયા t2 આવે છે v બરાબર જો t આવતો હોય તો શું થાય v બરાબર જો t આવતો હોય તો કોન્સ્ટન્ટ એક્સેલરેશન થાય એટલે કે અચળ પ્રવેગ થાય પરંતુ અહીંયા t2 છે એટલે ચલિત પ્રવેગ થશે વેરીએબલ એક્સેલરેશન થશે અને વેરીએબલ એક્સેલરેશન મતલબ નોન યુનિફોર્મ એક્સેલરેશન એટલે કે બદલાવ આવતો હોય પ્રવેગમાં ત્યારે જ આવું થાય t બચી જાય છે બરોબર એકવાર ડિફરન્શિએશન તૂટી થાય એટલે એક્સેલરેશન ઇઝ ડિપેન્ડ ઓન ટાઈમ જો t પર ડિપેન્ડન્ટ હોય તો નોન યુનિફોર્મ એક્સેલરેશન કહેવાય બદલાતું જશે પ્રવેગ એક્સેલરેશન ચેન્જ થતું જશે ચલો સેમ ક્વેશ્ચન છે મેક્સિમમ ની વાત કરે જો અહીંયા વેલોસિટી વિલ બી મેક્સિમમ ધેન ફાઇન્ડ ધ ટાઈમ વેન વેલોસિટી બીકમ મેક્સિમમ ચલો આ થોડુંક અલગ છે પણ એનું ઈ છે કે v બરાબર આપેલું છે 2t * 3 - t હવે તમને એમ કહે છે કે વેલોસિટી મેક્સિમમ હોય ત્યારે એક્સેલરેશન શું હોય કયો તમે હું તમને ગ્રાફ કરાવડાવું v વર્સિસ t નો ગ્રાફ એમાં આવું વેરીએશન આવતા હોય બરાબર તો આ જે v વર્સિસ t નો ગ્રાફ હોય વેગ વર્સિસ સમયનો ગ્રાફ હોય એનો સ્લોપ શું આપે ઢાળ શું આપે પ્રવેગ આપે અને જો પ્રવેગ જે છે સ્લોપ છે એ જો સીધી સ્ટ્રેટ લાઈન થતી હોય સુઈ જતું હોય તો શું થાય એ એક્સેલરેશન 0 થાય તો અહીંયા એક્સેલરેશન 0 છે એક્સેલરેશન 0 હશે અહીંયા એક્સેલરેશન 0 હશે મેક્સિમમ પોઈન્ટે આ મેક્સિમમ કહેવાય મેક્સિમમ પોઈન્ટે વેલોસિટી વિલ બી મેક્સિમમ પોઈન્ટે એક્સેલરેશન શું છે 0 છે એક્સેલરેશન 0 છે મતલબ હું આ ઇક્વેશન છે ને એનું શું કરું ડિફરન્શિએશન કરું એટલે વેલોસિટી થાય એક્સેલરેશન સાઇન થયું સોરી એકવાર ડિફરન્શિએશન કરું ઈ એક્સેલરેશન ને 0 કરી દઉં ઈ 0 એટલે શું થાય મેક્સિમમ પોઈન્ટ થઈ ગયો ઓ માય ગોડ ઈ એક્સેલરેશન 0 એટલે મેક્સિમમ પોઈન્ટ થઈ ગયો ડિફરન્શિએશન કેમ કે સ્લોપ 0 અરે મારા બાપા dv/dt મેક્સિમમ પોઈન્ટ એક્સેલરેશન 0 તો આનું ડિફરન્શિએશન કરીએ એ 0 કહી દેવાનું એ ટાઈમ શોધી લો ચલો કરીએ તો v is equal to 60 - 2t² આવું છે ઇન્ટિગ્રેશન આવું મલ્ટીપ્લિકેશન કરીએ તો આવું બને
હવે a = શું થશે t minus 6 minus 4t થશે. મેક્સિમમ પોઈન્ટે એસેલેરેશન શું થઈ જાય 0 થઈ જાય, એનો ચેન્જ શું થઈ જાય, વેલોસિટી નો ચેન્જ 0 થઈ જાય. સો 6 minus 4t, તો t = શું થશે 6/4, એટલે શું આવશે 1.5 સેકન્ડ. આ તમારો આન્સર, ક્લિયર. ચલો વધારે આગળ જતાજી આ પણ હોમવર્ક માં આપી દઉં છું. ચલો આ કોન્સ્ટન્ટ એસેલેરેશન ના ઇક્વેશન છે, અચળ પ્રવેગી સૂત્રો છે. v = u + at, ડેરિવેશન કરવાનું નથી. s = ut + ½ at square, 2as = v² - u² = 2as. પછી nth સેકન્ડ નું જે ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર છે, nth સેકન્ડ નું મી સેકન્ડ નું, s = u + a/2 * 2n - 1, જ્યાં n છે મી સેકન્ડ છે. એ તમને બધી ખ્યાલ હશે, ચારે ઇક્વેશન. હવે એના આધારે આપણે ક્વેશ્ચન કરવાના છે. મેં તમને સિરીઝ કરાવેલી હતી. જ્યારે આપણે વાત કરીએ છીએ, જો એવરેજની વાત કરી લઉં, કે જ્યારે ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ હોય ને એસેલેરેશન ટાઈમ વેરિએબલ એસેલેરેશન કહેવાય, અચળ પ્રવેગી ચલિત પ્રવેગ કહેવાય. આ જે છે અચળ પ્રવેગના સૂત્રો, કોન્સ્ટન્ટ એસેલેરેશનના ઇક્વેશનો છે, ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો. ત્યારે એની એવરેજ ફાઇન્ડ કરવા માટે જો v એવરેજ ફાઇન્ડ કરવી હોય તો પેલા કરાયું એમ નહીં કરવાનું, u + v/2 કરવાનું ડાયરેક્ટ. અને જો તમને ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું કીધું હોય કે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કુલ સ્થાનાંતર કેટલું થાય, તો આ જે v એવરેજ જે છે ઈ s/t થશે, બરાબર, u + v/2. તો s છે ઈ શું થશે u + v/2 ઇન્ટુ શું થશે t. જ્યારે અચળ પ્રવેગ આપેલો હોય ને કુલ સ્થાનાંતર પૂછ્યું હોય, ટોટલ ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું હોય, ત્યારે s = u + v/2 ઇન્ટુ t કરવાનું. આના આધારે ક્વેશ્ચન આપણા મટીરીયલમાં છે, તો તમે ગોતીને જોઈ લેજો. ચલો આગળ વધીએ. હવે તમને મેં સિરીઝ કરાવેલી, બરોબર. સિરીઝને ધ્યાનથી સમજજો. આ સિરીઝ એની આગળના કન્સેપ્ટ ઉપર પણ કનેક્ટેડ છે, બરોબર છે. ચલો આગળ વધીએ. અહીંયા જે છે એસેલેરેશન કોન્સ્ટન્ટ છે, એટલે મતલબ શું, અહીંયા દરેક ક્વેશ્ચનમાં એક વસ્તુ કીધેલું છે કે ઓબ્જેક્ટ સ્ટાર્ટ હિઝ મોશન ફ્રોમ રેસ્ટ, એટલે કે વસ્તુ જે છે એ પ્રારંભિક સ્થાનથી શરૂ કરે છે, પ્રારંભિક વેગથી શરૂ કરે છે. એટલે શું થાય, વેગ શૂન્ય થઈ જાય. પ્રારંભિક વેગ શું થાય, શૂન્ય થઈ જાય. કોન્સ્ટન્ટ એસેલેરેશન થી મોશન કરે છે, એટલે કે અચળ પ્રવેગી સૂત્રો વાપરવાના છે. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ડિસ્પ્લેસમેન્ટ 1 સેકન્ડ, 2 સેકન્ડ and 3 સેકન્ડ. તો 1 સેકન્ડ, 2 સેકન્ડ ને 3 સેકન્ડમાં થતા સ્થાનાંતરનો ગુણોત્તર શોધો, કુલ સ્થાનાંતરનો ગુણોત્તર શોધો, ડિસ્પ્લેસમેન્ટનો રેશિયો. તો તમારે જો હું વાત કરું 1 સેકન્ડની, તો s બરાબર શું થાય, ut + ½ at². આ u તો 0 છે, ઇનિશિયલ વેલોસિટી 0 છે, તો શું થશે 1/a1/2. ફર્સ્ટ સેકન્ડની વાત કરું, પછી સેકન્ડની વાત કરું તો 1/a * 2/2 આવશે. પછી થર્ડ સેકન્ડની વાત કરું તો s3 = 1/a 3/2 આવશે. સમજાય છે? u તો 0 જ છે બધામાં. હવે આ બધાનો રેશિયો કરું તો a/2 બધામાં કેન્સલ થઈ જશે. તો આન્સર શું આવશે, 1 4 અને 9, 1 4 9, 1/4/9. અને આગળ લેતો જ જઈશ તો પછી 4/2 આવશે, પછી 5/2 આવશે, 6/2 આવશે. આખી સિરીઝ બની ગઈ કે નહીં? રેશિયો પૂછ્યો હોય તો આવી સિરીઝ આવે. કઈ? કુલ સ્થાનાંતરની વાત કરું છું, કુલ t સમય સુધી કુલ સ્થાનાંતરની વાત કરું છું. 1 4 9 16 25 36. ઓકે, આખી સિરીઝ બનશે. તો જો ક્વેશ્ચન કર્યા ફટાફટ થાય. જો ક્વેશ્ચન, ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઇઝ મોશન ફ્રોમ રેસ્ટ, પ્રારંભિક વેગથી શરૂ કરીને અચળ પ્રવેગી ગતિ કરે છે, કોન્સ્ટન્ટ એસેલેરેશન. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ડિસ્પ્લેસમેન્ટ 5 સેકન્ડ, 10 સેકન્ડ, 15 સેકન્ડ. 5 કોમન કાઢી લો. 5 કોમન કાઢો. 1 2 3 થઈ ગયું કે નહીં? 1 2 3 હોય તો રેશિયો શું મળે? 1 2 3 1 4 9. આન્સર ઇઝ ક્લિયર. પૂરો, ખતમ ગરદા. ચાલો, ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઓફ મોશન ફ્રોમ રેસ્ટ, પ્રારંભિક વેગથી સ્ટાર્ટ કરે છે અને અચળ પ્રવેગી ગતિ કરે છે, કોન્સ્ટન્ટ એસેલેરેશન થી ગતિ કરે છે, બરાબર છે.
It moves 80 meter in 10 second. Then find displacement in 20 second. નીટમાં પૂછેલો ક્વેશ્ચન છે. સાવ સહેલો છે ક્વેશ્ચન. ક્યારે સહેલો થાય કે સિરીઝ આવડતી હોય ક્યારે? 10 સેકન્ડે 80 મીટર. 20 સેકન્ડે કેટલા? 20 સેકન્ડે કેટલા? તો 1/4 મતલબ શું? પહેલી જે છે x હોય તો સેકન્ડ શું થાય? 4x થાય. થર્ડ શું થાય? 9x થાય. તો આ જે છે આ 80 હોય તો 4x કેટલા થશે? 320 મીટર. 320 4x. x નો 4x થઈ જશે 20. 1/2 થઈ ગયું ને? ક્લિયર? ચાલો આગળ વધીએ. ચલો રેકોર્ડિંગ સ્ટાર્ટ જ છે. ચલો આગળ. Object start its motion from rest and constant acceleration, then find the ratio of 1 to 3. 1 second and third second કીધું છે. 1 second, second, third second. એનો મતલબ શું ખબર? 1 second કીધું તો 0 થી 1 નું થાય. સેકન્ડ્સ કીધું હોય ને તો 1 અને 2 ની વચ્ચેનું જ થાય. થર્ડ સેકન્ડ કીધું હોય તો 2 અને 3 ની વચ્ચેનું જ થાય. આખું ટોટલ નહીં. તો આ ભૂલ થાય છે. તો આના આધારે જો ફર્સ્ટ સેકન્ડ, સેકન્ડ સેકન્ડ, થર્ડ સેકન્ડ એટલે કે મી સેકન્ડ ની વાત કરે છે. તો એના માટે ઇક્વેશન આવે u + a/2 * 2n - 1. ચલો u તો અહીંયા શું છે 0, તો a/2 * 2n - 1 અને 2 * 1 શું થાય 2, 2 - 1 શું થશે 1 એટલે a/2 થશે. હવે જો સેકન્ડ ની વાત કરીએ તો n બરાબર શું થઈ જશે 2, 2 * 2 શું થશે 4, 4 - 1 શું થશે 3 થશે. 3 * a/2 થશે. પછી જો આપણે લઈએ એની જગ્યાએ 3 સેકન્ડ, તો એની જગ્યાએ 3 સેકન્ડ u તો 0 છે, u આગળનો તો 0 થઈ ગયો. a/2 એટલે 2 * 3 એટલે 6, 6 - 1 તો 6 * 6 - 1 એટલે 5, 5 * a/2. હવે આમાં રેશિયો લ્યો તો a/2 બધામાં તો ઉડી જવાના છે. તો શું મળશે 1, 3, 5, 7, 9, 11 આવી એકી સંખ્યા મળશે. બરાબર? તો આ સિરીઝ કોની થઈ? મી સેકન્ડની, nth સેકન્ડની થાય. તો તમને જો આ નીટનો ક્વેશ્ચન પૂછેલો છે કે 15 સેકન્ડ સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ વિથ કોન્સ્ટન્ટ એક્સેલરેશન 15 સેકન્ડ માટે વસ્તુ ટ્રાવેલ કરે છે. ઇફ ઇટ ટ્રાવેલ અ ડિસ્ટન્સ s1, s2, s3, જો આ s1, s2, s3 જેટલું અંતર સ્થાનાંતર કરે પહેલી 5 સેકન્ડમાં, બીજી 5 સેકન્ડમાં અને ત્રીજી એની પછીની 5 સેકન્ડ આવા શબ્દો વાપરેલો હોય. એટલે ફર્સ્ટ 5 સેકન્ડ, સેકન્ડ 5 સેકન્ડ અને નેક્સ્ટ 5 સેકન્ડ. એટલે આ છે ને મી, પછીની અને પછીની આવા શબ્દો વાપરેલા છે. પછીની મતલબ શું? એટલી જ સેકન્ડમાં વાત કરેલી છે. તો એક જાતનું આ શું થયું? સિરીઝ જ થઈ ગઈ ને? સિરીઝ જ થઈ. જો સિરીઝ જ થઈ 1, 3 અને 5 થઈ. શું કામ કયો? 5 પછી 5 સેકન્ડ કેટલી થઈ 10 અને પછીની 15. તો 5, 10, 15 આ એકનો રેશિયો શું થઈ ગયો? જો 1, 2 અને 3 થયો અને 1, 2, 3 મી સેકન્ડ કીધી છે તો 1, 3, 5 જ થયું. એટલે કે પેલું જો x ટાઈમ હોય તો પછીનો 3x ટાઈમ હોય, પછીની 5x ટાઈમ હોય. હવે મને બધાને સેમ કરવા હોય તો મારે સેમ કરવો હોય તો આને /3 કરવું પડે, આને /5 કરવું પડે, કેમ કે ટાઈમ્સ વધારે છે. આન્સર શું આવશે? જો s2/3, s3/5 તો આ જે છે સેમ થઈ શકે આવી રીતે. ક્લિયર? જો આ ક્વેશ્ચન છે ઓબ્જેક્ટ સ્ટાર્ટ હિસ મોશન ફ્રોમ રેસ્ટ એટલે કે પ્રારંભિક સ્થાનથી શરૂ કરીને અચળ પ્રવેગી ગતિ કરે છે. moves 100 મીટર in first 5 સેકન્ડ. ફર્સ્ટ 5 સેકન્ડ પહેલી 5 સેકન્ડમાં કેટલું 100 મીટર કવર કરે છે. then find displacement in next 5 સેકન્ડ. તો પછીની 5 સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કરશે? પહેલી 5 સેકન્ડમાં 100 તો પછીની 5 સેકન્ડ નેક્સ્ટ 5 સેકન્ડમાં 3 ટાઈમ્સ કરશે. તો શું થશે? 1x, 3x, 5x થશે. નેક્સ્ટ મતલબ શું? પછીની. તો 100 હોય તો શું થશે? 300 થઈ જશે. ક્લિયર?
આવી રીતના તમારે કરતા ઉડાડી દેવાનું બધું. જો અહીંયા જો v બરાબર આપેલું છે 20 √ 25 - 8x. find the initial velocity and the acceleration. એટલે કે વેગ, પ્રારંભિક વેગ શોધો અને પ્રવેગ શોધો. વેગ બરાબર આપેલું છે, પ્રારંભિક વેગ શોધવાનો છે, પ્રવેગ શોધવાનો છે. શું કરશું બોલો? આ જો મને દેખાઈ રહ્યું છે કે v બરાબર જે છે ને એ √x આવે છે, એટલે આ જે છે એનો મતલબ શું? કોન્સ્ટન્ટ એક્સેલરેશન, અચળ પ્રવેગી છે. તો આ સ્ક્વેર છે આ બાજુ જવા દો, તો v² બરાબર શું થાય? 25 - 8x. હવે તમને ખબર છે v² બરાબર આ u² બને છે, તો 5 નો સ્ક્વેર બનશે. આ 2 * 4 * x બનાવી દો. તમને યાદ છે કે નહીં? v² - u² બરાબર 2as. આવું થાય છે કે નહીં? આ જો તો u બરાબર શું થઈ જશે? 5. u બરાબર 5. જો u ની જગ્યાએ 5 આવે છે અને a ની જગ્યાએ શું આવશે? પ્લસ આવે. એટલા માટે v² બરાબર u² + 2as આવે. પરંતુ અહીંયા માઈનસ છે, મતલબ શું? એક્સેલરેશન રિટાર્ડેશન છે, -4 આવશે. શું આવશે? -4 આવશે. કેમ કે ઇક્વેશન છે v² - u² બરાબર 2as. બરાબર? અહીંયા મિસ્ટેક છે, તો તમે આ વેરિએશન લખી નાખજો. તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર? પીડીએફ માં થોડુંક ચેન્જીસ કરી નાખજો. તો આ રીતના આપણે આ પણ પીપીટી પૂરી કરી. ચલો હવે આગળ વધીએ છીએ નેક્સ્ટ રાઉન્ડમાં. શું ક્યાં પહોંચ્યા આપણે? ક્યાં પહોંચ્યા? 8. ચલો આ રીતના સિરીઝના ક્વેશ્ચન લગાતાર આવ્યા રાખશે. લગાતાર ક્વેશ્ચન છે જો. ઓકે, શરૂ છે. તો આ રીતના લગાતાર ક્વેશ્ચન છે આવ્યા રાખે છે. સિરીઝ યાદ રાખવાની. nth સેકન્ડ 1 3 5 7, ટોટલ સેકન્ડ માટે 1 4 9 16 25 36. બરાબર છે. હવે જો એક વસ્તુ નવો ક્વેશ્ચન, નવી પેટર્નના આવશે ક્વેશ્ચન, એના માટે તમને પહેલેથી કહી દઉં કે કોઈ ઓબ્જેક્ટ ટ્રાવેલ કરેલું છે, કોન્સ્ટન્ટ એક્સેલરેશન થી મોશન થઈ રહ્યું છે અને તમને એમ કીધું હોય કે મિડ પોઈન્ટ એટલે કે મધ્ય બિંદુએ એનો વેગ કેટલો હોય. પહેલા u થી સ્ટાર્ટ કરે, ફાઇનલ વેલોસિટી v હોય, પ્રારંભિક વેગ u હોય, અંતિમ વેગ v હોય, વચ્ચેના મધ્ય બિંદુએ એનો વેગ કેટલો હોય. આવું ક્વેશ્ચન પૂછે ત્યારે તમારે સૂત્ર વાપરવાનું v made = √u² + v²/2. જ્યારે મધ્ય બિંદુએ u નીચે v, વચ્ચે જો v મિડ પૂછ્યું હોય, મધ્યમાં વેગ કેટલો, મિડ પોઈન્ટે વેલોસિટી કેટલી, તો v mid = √u² + v²/2 થશે. પ્રારંભિક વેગનો વર્ગ વત્તા અંતિમ વેગનો વર્ગ નું રૂટ / 2 નું અંડર રૂટ કરી નાખવાનું, એટલે મધ્ય બિંદુએ એનો વેગ આવે. પરંતુ આ જે છે કેના માટે છે? કોન્સ્ટન્ટ એક્સેલરેશન માટે જ છે. જેમ કે અહીંયા ક્વેશ્ચન, હવે આગળના ક્વેશ્ચન સેમ જ છે, આને રિલેટેડ નથી, જે આગળ આવશે v મિડ માટેના ક્વેશ્ચન. ચલો 6 સેકન્ડ અને 6 સેકન્ડની વાત પૂછી લો. 6 સેકન્ડ અને 6 સેકન્ડ એટલે શું થાય? રેશિયો પૂછ્યો છે. 6 સેકન્ડ એટલે શું થાય? 1 3 5 6 ને 11. બરાબર? 11 આવશે, 9 અને 11. અને નીચે શું આવશે? 6 નો સ્ક્વેર એટલે 36. બરાબર છે? તો સિરીઝ આપણને પૂછેલી તો 11/36. હવે જો આવા ક્વેશ્ચન પૂછાય તો શું કરવાનું? જો ધ્યાનથી સમજજો. Object is moving motion with constant acceleration. Then find velocity at 1/3 of complete journey. એટલે કે 1/3 જેટલું અંતર કાપે ત્યાં એનો શું પૂછ્યો છે? વેગ પૂછ્યો છે. 1/3 જેટલો અંતર કાપે તો ત્યાં 1/3 એનો વેગ કેટલો? મધ્ય બિંદુને પૂછ્યું. હવે આવું કીધું હોય ત્યારે શું કરવાનું? તો એક મેથડ આપું છું, એ મેથડ તમારે ફોલો કરવાની છે કે વસ્તુ જ્યારે અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રારંભમાં u જે છે એ 0 છે. તો u બરાબર 0 જે છે એના માટે વાત કરીએ તો પહેલા આખા તંત્રની વાત કરીએ, આખા પોઝિશન એટલે કે પહેલા u થી v ડાયરેક્ટ ફાઇનલ પોઝિશન સુધીની વાત કરીએ તો v² - u² બરાબર 2as જ બનશે, કેમ કે s કમ્પ્લીટ છે. જો s કમ્પ્લીટ છે. પરંતુ જ્યારે 1/3 હોય એટલે કે s/3 હોય ત્યાં એનો વેગ પૂછ્યો હોય ત્યારે એના માટે જો ઇક્વેશન લખવા જઈએ તો
અહીંયા છે, ધારો કે અહીંયા છે s/3 છે, અહીંયા સુધીનું ડિસ્ટન્સ s/3 છે અને ન્યા વેગ ફાઇન્ડ કરવાનો કીધો v પ્રાઇમ, તો એના માટે પણ પ્રારંભિક વેગ તો u સ્ક્વેર જ રહેશે, એટલે કે v પ્રાઇમ સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2as/3. હવે જ્યારે છે આવું જ્યારે ક્વેશ્ચન પૂછે ત્યારે તમારે છે ને એનો રેશિયો લઈ લેવાનો, અથવા તો તમે એમ પણ કરી શકો કે આ જે 2as છે ઈ અહીંયા પણ છે, એની વેલ્યુ આ થાય એ અહીંયા મૂકી શકો. ક્યાં મૂકી શકો? અહીંયા મૂકી શકો. આ વેલ્યુ અહીંયા મૂકી દો તો પણ બની શકે. તો v² - u²/3, આ 3 આ બાજુ જાય, 3 બંને સાથે મલ્ટીપ્લાય થશે તો શું બનશે? આગળ આ 3v² - 3u², અહીંયા મિસ્ટેક છે, આ બાજુ આવશે, આ 3u² થશે, ચેન્જ કરી નાખજો. આ 3 આ બાજુ આવે, 3v² - 3u² v² - u². આ બધું કેન્સલ, બરોબર છે. ચલો હવે આગળ વધીએ. 3v² - 3u² બરાબર v² - u². આ બાજુ જાવ તો શું થશે? 3v² 3u² આ બાજુ ગયો તો શું થશે? v² પ્લસ 2u². આવું થઈ જશે. જો આ માઈનસ આ બાજુ જાય પ્લસ થાય, u -u² પ્લસ 3u² શું થાય? 2u² થશે. આટલું ક્લિયર. તો v² બરાબર શું થશે? v² પ્લસ 2u² અપોન 3. તો v પ્રાઇમ બરાબર શું થશે? અંડર રૂટ 2u² પ્લસ v²/3. આ નહીં આવે, આવી રીતના આવશે. તો આવો ચેન્જીસ કરી નાખજો, બરાબર છે. અને જે વિડિયો નથી જોતા ડાયરેક્ટ લખીને આવશે તો તમને ખ્યાલ આવી જશે આ બધો ચેન્જીસ નહીં કરેલો હોય, બરાબર. આપણે ઉતારો કરીને ગોખણપટ્ટી નથી કરવાની, સમજીને બધું લખવાનું છે. ચાલો આ ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચન આપણે જોયેલા નથી એટલે હું શાંતિથી ભણાવું છું, બરાબર. ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઇઝ મોશન ફ્રોમ u, એટલે કે u થી પ્રારંભિક વેગથી શરૂ કરે છે, એન્ડ ડ્યુ ટુ કોન્સ્ટન્ટ રિટાર્ડેશન એટલે કે પ્રતિપ્રવેગ, અચળ પ્રતિપ્રવેગ લાગી રહ્યો છે. લૂઝ હાફ વેલોસિટી, અડધો વેગ ગુમાવે છે. આફ્ટર અ ડિસ્પ્લેસમેન્ટ ઓફ 3 મીટર, 3 મીટર બાદ એનો વેગ અડધો ગુમાવી દે છે. ફાઇન્ડ ધ ફર્ધર ડિસ્પ્લેસમેન્ટ આફ્ટર વિચ ઓબ્જેક્ટ કમ્સ ટુ રેસ્ટ, એટલે કે કેટલું અંતર કાપશે એ શૂન્ય થતા, એટલે કે ઊભો રહેતા 3 મીટરમાં અડધું અંતર કાપી નાખ્યું પછી કેટલું અંતરમાં એ પોતાનો વેગ ગુમાવી દેશે. આવો ક્વેશ્ચન પૂછેલો છે. આપણે જ્યારે આવા ક્વેશ્ચન પૂછેલા હોય ત્યારે આવી રીતના જ કરવાનું છે, જેમ આગળ કર્યું એમ, કે હું છે કે અડધો વેગ જે છે કણો હોય પ્રારંભિક વેગનો, ઇનિશિયલ વેલોસિટીનો u/2 ક્યાં થાય કે 3 મીટરે u/2 થઈ જાય છે એમ કીધું છે. તો કેટલું પછી અંતર કાપે, રિટાર્ડેશન લાગી રહ્યું છે, પ્રતિપ્રવેગ લાગી રહ્યો છે, કેટલું અંતરે પછી એ સ્ટોપ થઈ જશે, એટલે ત્યાં ફાઇનલ વેલોસિટી શું હશે? 0 હશે. તો આ બે પાર્ટ્સ પહેલા પાડી દેવાના. હવે બે પાર્ટ્સ પાડી દીધા. પહેલા તો આખો પાર્ટ્સ ની વાત કરીએ. આખા પાર્ટ્સમાં શું થશે? v² - u² બરાબર 2as. અડધા પાર્ટ્સમાં શું થશે? અહીં અડધા પાર્ટની વાત કરું છું. અડધા પાર્ટ એટલે શું થાય? અડધો પાર્ટ એટલે આ પાર્ટની વાત કરું છું. તો ફાઇનલ વેલોસિટી શું છે? u/2 નો સ્ક્વેર માઈનસ ઇનિશિયલ u નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું ડિસ્ટન્સ છે? 2a * s. કેટલું છે? 3 મીટરે u/2 થાય છે, એટલે અહીંયા 3 મૂકી દીધું. હવે અહીંયા એક વસ્તુ થશે કે આમાં આખામાં વાત કરવા જઈએ તો ફાઇનલ વેલોસિટી 0 છે, તો આ તો શું કરી નાખવાનો? 0. તો જો અહીં થઈ ગયું 0 માઈનસ u/2 u/2 નો સ્ક્વેર માઈનસ u² બરાબર 2as. તો આ આખા પાર્ટની વાત છે. પરંતુ જો તમે આ પાર્ટ લ્યો, કયો પાર્ટ? આ પાર્ટ લ્યો અને આ પાર્ટ લ્યો તો પણ ચાલે. તો આ પાર્ટમાં શું થશે? આ પાર્ટમાં કે ફાઇનલ વેલોસિટી 0 છે, 0 નો સ્ક્વેર માઈનસ ઇનિશિયલ વેલોસિટી u/2 એનો સ્ક્વેર બરાબર 2as પ્રાઇમ. આ શોધવાનું છે, બરાબર. પછી આ પાર્ટમાં વાત કરીએ તો ફાઇનલ u/2 નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર બરાબર 2a * 3 એટલે 6 થઈ જશે. પછી આમાંથી શું કરી નાખીએ આપણે? એલિમિનેશન મેથડ, એટલે કે સરવાળો કરવાનો. સરવાળો કરવા જઈએ તો આ બધાની વેલ્યુ છે, આ જે છે u/2 નો સ્ક્વેર માઈનસ u², u/2 નો સ્ક્વેર. હવે જો આ બંને તો ઉડી જશે,
ટૂંકમાં આનું એલિમિનેશન મેથડ કરવાની છે, બરાબર. હવે એટલું છે, એમાંથી જે કેલ્ક્યુલેશન તો કરેલી જ છે એ તમારે જાતે કરી નાખો, બરાબર. તો કેટલું વેલ્યુ આવશે? s પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, એટલે કે એ 1 મીટર એ ઊભો રહી જશે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. એમાં શું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ. થોડોક બ્રેક લઈ શકો છો તમે, અને હું પણ પાણી પી લઉં. સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે વાત કરીએ કે બુધાલાલ જે છે એ સામે કોઈ બિલ્લો રાણી કહો તો નીચાન દે એ વાળી બિલ્લો એ સામે આવી ગઈ. ઓચિંતાની આવી જાય છે તો શું કરશે બુધાલાલ? બ્રેક મારશે. એટલે તરત તો મારે નહીં, થોડુંક રિએક્શન ટાઈમ હોય કે નહીં, કે ચલો આમાં આવી ગયો સીધો બ્રેક મારી દીધી, એવું તો થાય નહીં. થોડોક ટાઈમ લે. એ થોડોક ટાઈમ છે ને શું કહેવાય? રિએક્શન ટાઈમ કહેવાય. આને જે છે ને રિએક્શન ટાઈમ, એ શું થશે? આટલું અંતર કાપ્યું પ્રારંભિક વેગ, તો t બરાબર શું થાય? s/u બરાબર s/t થાય, તો t બરાબર s/u થાય. આ u આમ વયો ગયો, t આ બાજુ આવ્યો. પરંતુ એ બ્રેક લગાડે, થોડોક ટાઈમ થાય પછી બ્રેક લગાડે. બ્રેક લગાડતો જાય ત્યાં સુધી શું લાગે? પ્રતિપ્રવેગ લાગે, રિટાર્ડેશન લાગે. તો અહીંયા પાછો વેગ કેવો હશે? મહત્તમ મેક્સિમમ વેલોસિટી હશે જ્યારે બ્રેક નથી લગાડી. બ્રેક લગાડે પછી ધીરે ધીરે સ્ટોપ થઈ જશે. અહીંયા આવીને સ્ટોપ થાય. તો એના ઉપરથી આપણે જો v² - u² બરાબર 2as નો યુઝ કરવા જઈએ તો ફાઇનલ વેલોસિટી શું થશે? v = 0 થશે. ઇનિશિયલ વેલોસિટી શું થશે? v max થશે. હશે કે નહીં? અને v max ને આપણે યુઝ કરી દઈએ તો v² - u² બરાબર -2as. -2 કીધું શું કામ લીધું? કેમ કે રિટાર્ડેશન લાગી રહ્યું છે. તો v માઈનસ ફાઇનલ તો શું છે? 0 થઈ જશે. -u² બરાબર -2as માઈનસ પ્લસ, તો s બરાબર u²/2a. તમારે તો આ જ ઇક્વેશન યુઝ કરીને આગળ વધવાનું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે ઊભો રાખવા માટેનો અંતર, કેટલા અંતર બાદ એ ઊભો રહી જશે, સ્ટોપ થઈ જશે. s બરાબર u²/2a. તો તમને આવા ક્વેશ્ચન પૂછેલા છે. જો કે a car is moving with a speed 50 km/h can be stopped by brakes after 6 meter. એટલે કે કાર જઈ રહી છે એ 50 km/h થી જઈ રહી હોય તો એ 6 મીટરના અંતરે એ ઊભી રહી જાય છે. આ જ કાર નવો જો પાછળનું કે if the same car is moving with a speed 100 km/h, આ જ કાર જો 100 km/h થી જતી હોય તો એને થોભવા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે? મેક્સિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે જો આના માટે હું તમને શોર્ટકટ ટ્રીક કરાવી દઉં ડાયરેક્ટ. આ બધું કાંઈ કરવાની જરૂર નથી. સેમ કાર કીધું છે તો એસેલરેશન રિટાર્ડેશન કેવું લાગશે? સેમ લાગશે. આપણી પાસે જે છે s બરાબર શું છે? u²/2a બરાબર. સેમ કાર કીધું તો એસેલરેશન કોન્સ્ટન્ટ થઈ જાય. તો આ પણ કોન્સ્ટન્ટ, આ બંને કોન્સ્ટન્ટ, તો s ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? u² થશે. બરોબર. અને જો આ 50 km/h હોય ત્યારે એનો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે 6 મીટર. તો 100 થાય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ 15 નું કેટલું થયું? ડબલ થયું. જો ડબલ થાય એટલે કે વેલોસિટી ડબલ થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ટાઈમ્સ થાય? તો આ 15 નું 100 થયું એટલે કે s is proportional to double નો સ્ક્વેર, એટલે શું થાય? 4 ટાઈમ્સ નો સ્ક્વેર થાય. એમાં ડબલ 2u નો સ્ક્વેર શું થાય? 4u² થાય ને. તો વેલોસિટી ડબલ, તો ડિસ્ટન્સ, સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ટાઈમ્સ થઈ જશે. એટલે જો 6 મીટર હોય પહેલા તો પછી કેટલા ટાઈમ્સ 4 ટાઈમ્સ થાય તો શું થાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ ઓફ 6 કેટલા થશે? 24 મીટર. 24 મીટર ઊભો રહી જશે. છે ને સિમ્પલ. હવે કશું કરવાની જરૂર નથી. તો પણ મેં તમને આપેલું છે, આમાંથી કરવું હોય તો પણ વાંધો નહીં. ક્લિયર છે? આગળ વધીએ છીએ.
An object is accelerated from the rest to velocity to 27.5 in 10 seconds, then find distance cover of object in next 10 seconds. એટલે કે વસ્તુ છે પ્રારંભિક વેગથી શરૂ કરીને આટલો વેગ 10 સેકન્ડમાં થાય છે, then find distance cover by object. પછીની 10 સેકન્ડમાં તેણે કેટલું અંતર કાપ્યું? પહેલી 10 સેકન્ડમાં પ્રારંભિક વેગથી શરૂ કરીને આટલો વેગ પ્રાપ્ત કરે છે, તો પછીની 10 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે, કેટલું અંતર પ્રાપ્ત કરે, આવું પૂછ્યું છે. હવે તમારે સરેરાશ શોધવી પડે કે પ્રારંભિક વેગથી શરૂ કરે છે અને 10 સેકન્ડ માટે એનો વેગ જે છે 27.5 છે, તો સરેરાશ પ્રવેગ વેગ સરેરાશ વેગ કેટલો થાય? તો v એવરેજ બરાબર u + v/2. u0 છે પ્રારંભિક વેગ, અંતિમ વેગ છે 27.5 ની છેદમાં 2 કરું તો 27.5 ના છેદમાં 2. આ જ્યારે વેગ હોય ત્યારે અંતર કેટલું થાય? તો s બરાબર શું થાય? v * t. આ v જે છે એ મૂકી દો, કેટલો સમય છે? 10 સેકન્ડમાં. 10 find distance covered by object in next 10 સેકન્ડ. તો આટલા વેગથી પહેલા પ્રારંભિક 0 અને અંતિમ ફાઇનલ કેટલો છે? 27.5. આટલા વેલોસિટી એવરેજ થઈ, એટલી એવરેજ વેલોસિટી થી કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે, તો આ વાપરવાનું 10 સેકન્ડમાં કેટલું અંતર ડિસ્પ્લેસમેન્ટ કેટલું કરે છે? 10 મલ્ટીપ્લાય કરી દો v * એવરેજ * 10, એટલે શું આવશે? 27.5/2 * 10. આ તો કેટલા મળ્યું? આ તો તમને 10 સેકન્ડમાં મળ્યું, પરંતુ પૂછે છે નેક્સ્ટ 10 સેકન્ડ. જો ફર્સ્ટ 10 સેકન્ડમાં કેટલું થાય? 27.5/2 * 10 થાય. નેક્સ્ટ 10 સેકન્ડમાં શું થાય? તો રેશિયો થઈ ગયો 1:2 નો રેશિયો થયો. 1:2 એટલે કે નેક્સ્ટ પછીની એટલે શું થાય? 3 times of this એટલે 3 * 27.5/2 * 10 થશે. આવો ક્વેશ્ચન છે. તો જ્યારે તમને ઇનિશિયલ વેલોસિટી આપેલું હોય, ફાઇનલ વેલોસિટી તમને આપેલી હોય, તો ત્યારે તમારે છે ને એવરેજ ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું પડે. તો આ રીતના તમારે ક્લિયર કરવાનું છે. બહુ આવું બધું વિચાર આવવો બહુ ઇમ્પોર્ટન્ટ છે નીટ અને જેઈ ના ક્વેશ્ચનમાં. ચલો, મોટર કાર ઇઝ મૂવિંગ વિથ અ યુનિફોર્મ સ્પીડ ઓફ 20 મીટર પર સેકન્ડ, એટલે કે 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. comes to stop on the application of brakes. એ બ્રેક લગાડવાથી ઊભી રહી જાય છે. after traveling a distance of 10 meter, its acceleration is, તો પ્રવેગ કેટલો હશે? તો આવો ક્વેશ્ચન કીધો છે. સ્ટોપ થઈ જાય છે, બરોબર છે. હવે એનો પ્રવેગ પૂછ્યો છે, એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાત કરી છે કે જો આ વેગ છે અને 10 મીટર ઊભો રહે છે, તો s બરાબર શું થાય? u² / 2a. તો પ્રવેગ કેટલો લાગી રહ્યો છે? પ્રતિ પ્રવેગ કેટલો લાગે છે? તો u² / 2s. s નીચે આવી ગયો અને a આ બાજુ આવી ગયો. u કેટલો છે? 20 ગુણ્યા 20. કેટલામાં અંતરમાં? 2 ગુણ્યા 10, એટલે 10 મીટરમાં ઊભો રહી જાય છે. તો પ્રવેગ કેટલો લાગે? પ્રવેગ કયો હશે? પ્રતિ પ્રવેગ હશે. આ 2 ગુણ્યા 10 એટલે 20 એક ઉડી જશે, તો શું આવશે? 20. હવે આ જે 20 છે એમાં જો પોઝિટિવ 20 પણ આપેલું અને નેગેટિવ 20 પણ આપેલું છે. પ્રવેગ કયો લાગે? પ્રતિ પ્રવેગ લાગે. એટલે કે કન્સેપ્ટમાં આગળ જવાનું. કન્સેપ્ટ શું કહે છે કે પ્રતિ પ્રવેગ લાગે, ભલે જવાબ પોઝિટિવ આવે પરંતુ લખી નાખવાનું નેગેટિવ -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે બધાને? સ્ટોપિંગ ડિસ્ટન્સ. ચલો, આને નિગ્લેક્ટ કરશો તો ચાલશે. ક્વેશ્ચન નંબર 8 છે, આને નિગ્લેક્ટ કરજો, બરોબર છે. જો આ ક્વેશ્ચન જો વાંચો. A body of mass 10 kg is moving with a constant velocity 10 meter per second. Constant velocity થી 10 meter per second થી ગતિ કરે છે. when a constant force acts for a 4 second, અચળ બળ છે એ 4 સેકન્ડ માટે લાગે છે. it moves with velocity 2 meter per second in the opposite direction. અચળ બળ લાગવાથી એ ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં 2 મીટર પર સેકન્ડ થી ગતિ કરવા માંડે છે. the acceleration produced in it is, તો એમાં પ્રવેગ કેટલો ઉભો થયો છે? આવો ક્વેશ્ચન છે. પહેલા જે છે ને વેગ હતો ને
એક આ બાજુ હતો 10 મીટર પર સેકન્ડ, પછી છે ને આ બાજુ થઈ જાય છે કેટલી સેકન્ડમાં થઈ જાય? જો 4 સેકન્ડમાં એનો વેગ આ બાજુ, અચળ બળ આ બાજુ લાગે છે, આમ 10 મીટર પર સેકન્ડ દીધું આમ થઈ જાય છે. તો એ બરાબર શું થાય? vf - vi upon delta t. તો vf તો આ બાજુ હતું, કોઈ પણ એકને ઋણ લઈ લેવાનું. તો આ બાજુ ઋણ લે તો આ બાજુ ધન લેવાનું. તો -2 -10 આ નિયમનો માઈનસ આવ્યો એટલે 10. જો આ બાજુ ધન લેતા હોય તો બરોબર, પેલા 10 જો ના 10 વાળાને ધન લઈએ તો 10 આમ છે, પછી અચળ બળ લાગે છે તો 4 સેકન્ડમાં એ આ બાજુ 2 થઈ જાય છે. તો આ બાજુ 10 ધન છે તો આ ધન જ છે. જો આ માઈનસ નિશાની છે ને એ નિયમની આવી, -2 આમ થઈ જાય છે, -2 -10 upon 4 સેકન્ડ. તો શું આવશે? -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ nth સેકન્ડનો ક્વેશ્ચન છે, તમે જાતે કરજો. બરોબર, કરજો. સોલ્યુશન છે જ તે ટ્રાય કરજો. આ પણ nth સેકન્ડ, 4th સેકન્ડ અને 3rd સેકન્ડનો રેશિયો છે, આ પણ તમે જાતે કરજો. આને આ પણ હવે છે ને આ જે ક્વેશ્ચન છે એ તમને ફેસ ટુ ફેસ કરાવીશ તો તમને સમજાશે. તો આ સ્કીપ કરજો. પહેલો પણ ક્વેશ્ચન મેં કીધો ઈસ પણ સ્કીપ કરજો. આ આપણે રેસ્ટ ટુ રેસ્ટ મોશનની વાત કરી. રેસ્ટ ટુ રેસ્ટ મોશનના ક્વેશ્ચન જે છે અવારનવાર પૂછાય છે. રેસ્ટ ટુ રેસ્ટ મોશન એટલે શું થાય? ઓબ્જેક્ટ છે કંઈ થોડો આજીવન ગતિ જ કર્યા કરે, ગતિ જ કર્યા કરે, ગતિ જ કર્યા કરે, આવું થોડું થાય. જાય, ઊભો રહે, પછી પાછો જાય. એ જતો હોય ત્યારે શું લાગે? પ્રવેગ લાગે. અને જ્યારે ઊભો રહેવા માંગે ત્યારે શું લાગે? પ્રતિપ્રવેગ લાગે. એટલે જતો હોય ત્યારે એક્સેલરેશન અને રોકવા માટે બ્રેક લગાડે કે રિટાર્ડેશન. તો અમુક ટાઈમ સુધી આપણે વાત કરીએ, પોર્શનની વાત કરીએ છીએ. આટલા ટાઈમ સુધી જો આ અહીંયા આટલે પણ આટલો પાર્ટ છે, બરાબર, આટલા ટાઈમ સુધી એક્સેલરેશન લાગી રહ્યું છે, પ્રવેગ લાગી રહ્યો છે. ત્યારે એની મેક્સિમમ વેલોસિટી થઈ જાય. અહીંયા સુધી મેક્સિમમ વેલોસિટી, બ્રેક લગાડી નથી ત્યાં સુધી. પછી જ્યારે બ્રેક લગાડશે ત્યારે શું થશે? રિટાર્ડેશન થશે, પ્રતિપ્રવેગ લાગશે અને જે પછી ઊભો રહી જશે. તો આમાં એક્સેલરેશન, આમાં રિટાર્ડેશન. બંનેમાં ટાઈમ અલગ અલગ હશે. જો t1 અને t2 બંનેમાં સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ અલગ અલગ હશે, s1 અને s2. તો આનો રિલેશન છે આપણે આપણા ઇક્વેશન છે મુજબ ગોતવા જઈએ તો v u at થી ફાઇન્ડ કરીએ તો v u at થી ફાઇન્ડ કરવા જઈએ તો u તો શું છે? આમાં u0 છે. જો તો આમાં જ્યારે લગાડીએ તો u0 તો v alpha t1 થશે. v vmax ફાઇનલ વેલોસિટી vmax alpha t1. પછી આમાં લગાડીએ તો શું થશે? આમાં શું થાય છે? ફાઇનલ 0, ઇનિશિયલ શું છે? vmax. તો v u at. u શું છે? vmax છે. અહીંયા જો umax, vu શું છે? vmax છે. v જે છે એ 0 છે. તો 0 vmax માઈનસ શું કામ લખ્યું? કેમ કે રિટાર્ડેશન છે, -β t2. આ બાજુ હોય તો vmax β t2 થશે. તો આ બંનેનો રિલેશન થયો alpha t1 β t2. આ રિલેશન છે. પછી એના આધારે બીજો v2 - u2 2as થી પણ રિલેશન બનશે. alpha s1 β s2. તમને અહીંયા તમે જોઈ રહ્યા છો vmax વાળું ઇક્વેશન આવી રહ્યું છે. તમને આ ઇક્વેશન વધારે યુઝફુલ કરતા એક ઇક્વેશન વધારે યુઝફુલ કયું છે ખબર? તમને મેં લખાવેલું પણ કે તમને જો s વાળો રિલેશન આપેલું હોય, s 1/α β upon alpha plus beta into t2. તમારા મટીરીયલમાં આ છે. અને vmax u plus alpha beta upon alpha plus beta into t. આ બે ઇક્વેશન આના ઉપરથી જ આવે છે. આ બે ઇક્વેશન આ જે રેસ્ટ ટુ રેસ્ટ મોશનમાં આ શું છે? એક્સેલરેશન. આ શું છે? રિટાર્ડેશન. આલ્ફા અને બીટા ખબર પડી ગઈ. તો આના આધારે તમારા મટીરીયલમાં કેટલા 3 થી 4 ક્વેશ્ચન આપેલા છે. બહુ જ સિમ્પલ છે. એમાં ડેરિવેશન આપેલું છે, આપણે ડેરિવેશન કરવાનું નથી. x અને y છે તો x અને y મૂકી દો ને એમને. તો ઇક્વેશન તમને પૂછેલા છે ડાયરેક્ટ. તો જો આ ઇક્વેશન શું છે? આ ઇક્વેશન શું છે?
કે જ્યારે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ હોય ને, એક્સેલરેશન અને રિટાર્ડેશન બંનેની કમ્બાઇન્ડ વેલ્યુ વાત કરવાની કીધું. ક્યાંથી મેં યાદ કેમ રાખ્યું છે ખબર? કેમ કે s બરાબર થાય ut પ્લસ હાફ at સ્ક્વેર. આ ut 0 છે એટલે આ 1/2 a એમાં a જે છે ને કમ્બાઇન્ડ જ્યારે વાત કરીએ તો a આ બને અને એ જે a અહીંયા હોય અને આ જે છે એ શું છે? v બરાબર u પ્લસ at માં આ u તો બંનેમાં 0 છે. આ a ની જગ્યાએ આલ્ફા બીટા પણ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ t થઈ ગયું. જો ઈ જ છે. તો તમારે આ બે ઇક્વેશન આ રીતના યાદ રાખવાનો છે. અહીંયા કમ્બાઇન્ડ એક્સેલરેશન શું થશે? આલ્ફા બીટા અપોન આલ્ફા પ્લસ બીટા. આટલું યાદ રાખવાનું. પછી જે છે ને આમાં તમારું ઇક્વેશન જે પહેલા કોન્સ્ટન્ટ એક્સેલરેશન ના ઇક્વેશનો છે, અચળ પ્રવેગી સૂત્રો છે, એમાં તમે મૂકી દો. એક્સેલરેશન પ્રવેગ અને પ્રતિપ્રવેગ, પ્રવેગ અને પ્રતિપ્રવેગ. આલ્ફા પ્રવેગ છે, બીટા પ્રતિપ્રવેગ છે. ઓકે? હાલો શૂટ કરો. એક લેક્ચર લીધો વધારે બાકી ઓકે. તો આ છે એક્સેલરેશન રિટાર્ડેશન ને કમ્બાઇન્ડ ક્વેશ્ચન. તો આના આધારે તમને તમારા મટીરીયલમાં પણ આપેલું છે. આ બે ઇક્વેશન યાદ રાખવાના છે. ચલો હવે આગળ વધીએ. લેક્ચર નંબર 9. હવે આવે છે મોશન અંડર ગ્રેવિટી. જો સિમ્પલ છે. હવે ઓબ્જેક્ટ આમ જતો હતો ને, હવે ઓબ્જેક્ટ આમ જશે. ઓબ્જેક્ટ આમ જતો હતો એટલે તમે કોન્સ્ટન્ટ એક્સેલરેશન યુઝ કરતા હતા. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as, s બરાબર u પ્લસ a બાય 2 into 2n minus 1. આ જ ઇક્વેશન બધા જ તે તમને y એક્સિસ ઉપર લગાડી શકો. એટલે કે મોશન આ બાજુ થતી હોય, g લાગતો હોય, g 9.8 છે, કોન્સ્ટન્ટ એક્સેલરેશન છે, અચળ પ્રવેગ છે, જે આ બાજુ અચળ પ્રવેગ હતો y એક્સિસ માં છે, તો તમે દરેક ઇક્વેશન આમાં યુઝ કરી શકો. દરેક ઇક્વેશન આમાં યુઝ કરી શકો. બરાબર છે? તો મોશન અંડર ગ્રેવિટી માં તમે પેલા ડ્રોપ વાળા ક્વેશ્ચન કરશો, એટલે કે ખાલી મૂકીશ એના ક્વેશ્ચન કરીશ. જેટલું મેં આગળ ભણાવેલું છે ને બધું છે ને મેચ કરી નાખીશ અને બધું તમારે શું થઈ જશે? સિમ્પલ થઈ જશે તમારા માટે. ચાલો આગળ વધીએ. ચાલો u બરાબર 0 છે, વસ્તુ મૂકું તો અહીંયા અંતિમ વેગ કેટલો હશે? અહીંયા જે છે જેટલો સમય લાગતો હોય તો v બરાબર u પ્લસ gt થશે. u તો શું છે? 0 છે, તો પ્લસ gt થશે, તો v બરાબર gt થશે. એટલે કે આ જે છે કોના ઉપર ડિપેન્ડ કરે? તમને પ્રારંભિક વેગ ભલે 0 આપ્યો, પરંતુ કેટલા સમય સુધી ટ્રાવેલિંગ કરે છે, કેટલો સમય નીચે જવામાં લાગે છે, એટલા પ્રમાણે એનો શું થઈ જાય? વેગ થઈ જાય. 4 સેકન્ડ 40, 5 સેકન્ડ 50, 6 સેકન્ડ 60. આ u બરાબર gt, v બરાબર gt તમને વેલ્યુ મળી જાય. પરંતુ જો તમને એમ કીધું હોય કે ઊંચાઈના આધારે, હાઈટના આધારે કેટલી વેલોસિટી થાય, તો v બરાબર જો v² માઈનસ જો અહીં લખેલું છે u² માઈનસ (2as). તો અંતિમ વેગ તો શું થાય? 0. સોરી, પ્રારંભિક વેગ 0, ઇનિશિયલ વેલોસિટી 0, so v² શું થાય? 2gh, as is h, so v √2gh. હાઈટના આધારે તમને ફાઇનલ વેલોસિટી મળે √2gh થી. હાઈટના આધારે જેટલી હાઈટ વધારે એટલી તમને વેલોસિટી મળે. પાણી હોય, કોઈ પણ બુધાલાલ હોય, પુષ્પા રાણી હોય, કોઈ પણ ને ફેંકો નહીં, એની હાઈટના આધારે જે છે એ તમને વેલોસિટી મળે. પુષ્પા રાણીને ફેંકો, બુધાલાલને ફેંકો, બંનેનું માસ અલગ અલગ હોય તો પણ કોઈ ફરક પડે નહીં. એની હાઈટ જો સેમ હોય ને તો બંનેના માથા એટલા જ રંગાશે, જેટલો બુધાલાલનો રંગાશે એટલું જ તે પુષ્પા રાણીનો રંગાશે. એટલે માથું ભાંગે ને, માથું ફાંગે, ફાટી જાય, તૂટી જાય, હાથ પગ લૂલા લંગડી થઈ જાય. બરોબર? ઈ કોના પર ડિપેન્ડન્ટ છે? હાઈટ ઉપર. જેટલી ઊંચાઈ એટલો વેગ નીચે થશે. પ્રારંભિક વેગ તો 0 છે.
આમાં કોઈ દળ આવતું નથી, માસ આવતું નથી, માસ ઉપર ડિપેન્ડ કરતું નથી, હાઈટ ઉપર ડિપેન્ડ કરે. પાણી ફેંકો, કોઈ પણ વસ્તુ ફેંકો, તમારી ફાઇનલ વેલોસિટી અંડર 2gh થી જ મળે. પછી આપણે વાત કરીએ, જો આ વેલોસિટી ની વાત થઈ જાય તો ડિસ્પ્લેસમેન્ટ ની વાત આવે. જો સિક્વન્સમાં જ છે, v બરાબર gt ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ, v બરાબર અંડર 2gh વેલોસિટી, હાઈટ ને આધારે વેલોસિટી. ડ્રોપ વાળો ક્વેશ્ચન છે, મુક્ત પતન થઈ રહ્યા છે, મુક્ત પતન એમાં સ્થાનાંતર જે છે જે આગળ કરી ગયા ને એમ જ કરવાનું છે. સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. અને જો ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરતા જોઈએ તો t સમયમાં જો પૂછ્યું હોય તો s બરાબર આવશે ઇક્વેશન ut પ્લસ હાફ gt2 ટોટલ ડિસ્પ્લેસમેન્ટ u0, s બરાબર u પ્લસ g/2 ઇન્ટુ 2n - 1. બંનેમાં શું આવશે? શૂન્ય આવશે. તો 1/gt2. સમય જેમ જેમ વધતો જાય ને એમ ડિસ્પ્લેસમેન્ટ વધતું જાય. તો તમારો જે રેશિયો હતો ને એ જે સિરીઝ જોઈ હતી ને 1 4 9 એ આખી સિરીઝમાં જો એક ટ્વિસ્ટ એટલો જ છે. પહેલામાં રેશિયો લેવાતા, આમાં રેશિયો નથી લેવાનો. g/2 * t2 આખી સિરીઝ તો એની જ રહેશે. જો 1 4 જો t2 આવે છે ને ખાલી g/2 મલ્ટીપ્લાય થાય છે. g/2 એટલે 10/2, 10/2 એટલે 5. એટલે આખી સિરીઝને 5 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. પછી અહીંયા પણ જો g/2 થાય છે, ત્યાં રેશિયો a/2 ઉડી જતો હતો. અહીંયા g/2 રહેવા દેવાનો છે, એટલે 5 જે છે મલ્ટીપ્લાય કરીએ. આખી સિરીઝને 5 વડે મલ્ટીપ્લાય કરવાનો. 2n - 1 1 3 5 7 એને 5 વડે મલ્ટીપ્લાય કરો એટલે આખી સિરીઝ છે એ મળી જશે. 5 વડે મલ્ટીપ્લાય કરવાનું તો આખી સિરીઝ મળી જશે. ક્લિયર? ચલો જો અને ક્વેશ્ચન જો ક્વેશ્ચન જો એકદમ ગરદા ઉડાડી દેશું. બરાબર છે? ચાલો આગળ વધીએ. આ u બરાબર 0 થી સ્ટાર્ટ કરે છે. તમને 13 સેકન્ડે ઓબ્જેક્ટ એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે? 13 સેકન્ડે ઓબ્જેક્ટનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે? આવો ક્વેશ્ચન પૂછો છે. હવે જો એક વસ્તુ કહું, 13 સેકન્ડનું કીધું હોય તો s બરાબર થાય 13 સેકન્ડ એટલે કે 13મી સેકન્ડ. u તો 0 થઈ જશે. g/2 ઇન્ટુ 2n - 1. આ g/2 એટલે 5 થાય. 5 અંદર જાવ તો શું થાય? 10n - 5. એટલે જો 13 પૂછ્યું હોય તો 13 ઇન્ટુ n શું થાય? 130. 130 - 5 શું થાય? 125. તો આવી રીતના પણ આ એડવાન્સ એટલે કે શોર્ટકટ ની શોર્ટકટ. 130 - 5 એટલે 125. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. ચલો વેલોસિટી ખબર પડી ગઈ, v બરાબર 10t અને v બરાબર √2gh. પછી જો તમને ટાઈમ ઓફ ફ્લાઇટ પૂછ્યું હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ કેમ મળે? કે s બરાબર છે u t પ્લસ હાફ gt2. હવે વસ્તુ તો ડ્રોપ જ થાય છે તો u તો 0 જ છે. કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? હાઈટ h જેટલું. 1/2 gt2 ટોટલ ટાઈમ. તો t બરાબર શું થશે? √2h/g. √2h/g આ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ થશે. √2h/g. તો તમને ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ તમને આના પરથી મળે √2h/g. તેની વાત કરીએ છીએ, ડ્રોપની વાત કરીએ છીએ. ચાલો આ ડ્રોપ વાળા ક્વેશ્ચન મેં ઘણી વાર કરાવેલા. હું છે ને થોડો ટ્વિસ્ટ કરું છું. મેં ત્યારે પણ ટ્વિસ્ટ કરેલો તો ક્વેશ્ચન છે એ ટ્વિસ્ટ કરું છું. ડ્રોપ વાળા ક્વેશ્ચનમાં આવી રીતના એક આપેલું છે. આ પાણી છે, આ પાણીના ટીપા પડે છે. બરોબર છે? જો એક વસ્તુને છે ને કન્સેપ્ટને એવો ગળી નાખીએ ને આપણે, એવું ગળી નાખીએ એટલે ગળી જવાનું છે. ગળી જવાનું એટલે ખાય એમ ગળી નહીં જ જવાનું. હું એમ કહું છું કે કન્સેપ્ટને એવો વારંવાર રિપીટ કરીએ ને કે જેથી તમને ગમે એવું ટ્વિસ્ટ ન કરી શકે, તમને ક્વેશ્ચનનો જવાબ આવે ને આવે. જો તમને ક્વેશ્ચનમાં કીધેલું હોય કે આ જે છે ને એ 9 મીટરનું છે, 9 મીટરનું છે, અને તમને એમ કીધું હોય કે ફોર્થ ડ્રોપ છે એ હજી બહાર નીકળે છે. ફર્સ્ટ ડ્રોપ જે છે એ જમીન ઉપર પડી ગયું છે. સેકન્ડ અને થર્ડ જે છે એ હવામાં છે. બરાબર છે? આવું ક્વેશ્ચનમાં કીધેલું. આ હાઈટ છે 9 મીટરની આપેલી છે. તો તમને એમ કીધું હોય કે જે છે ને જો આ ફોર્થ થયો, આ થર્ડ ડ્રોપ છે
આ સેકન્ડ ડ્રોપ છે અને ફર્સ્ટ ડ્રોપ પાણી ઉપર પડી ગયો, જમીન ઉપર પડી ગયો છે. તમને એમ કીધું હોય કે સેકન્ડ ડ્રોપ જે છે એની હાઈટ જે છે ગ્રાઉન્ડ થી કેટલી ઉપર હોય, આ ક્વેશ્ચનમાં પૂછેલો હોય તો શું કરવાનું કેવું? જો આને શું કરવાનું, જો મસ્ત સિમ્પલ છે. જો આને હું 0 સેકન્ડ ડ્રોપ ની વાત કરું છું, 0 સેકન્ડ માનું સ્ટાર્ટ જ થાય છે. આ 1 સેકન્ડ ડ્રોપ, આ સેકન્ડ ડ્રોપ અને આ કેટલી થાય? 3rd સેકન્ડ થાય કે નહીં? આ 3 સેકન્ડ નીચે હશે, આ 0 સેકન્ડ બહાર નીકળશે, આ 1 સેકન્ડ હશે, આ સેકન્ડ હશે. 3 સેકન્ડમાં ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય? 9 ટાઈમ્સ હોય 3 નો સ્ક્વેર 9, 9 નો 3 નો સ્ક્વેર 9 એટલે શું થાય? 9x થશે. આ 9x થશે. 9x * 3 ટાઈમ્સ 3 સેકન્ડ એટલે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ 3 ટાઈમ્સ થાય, 3 નો સ્ક્વેર થાય ટાઈમ્સ થાય એટલે 9x થશે. એ 9x બરાબર કેટલું થશે? આ જો 9x હોય આ બાજુ ટાઈમ ના આધારે 9x ટાઈમ થતો હોય, આપણે આ ફાઇન્ડ કરવાનું છે તો આ x કેટલો હોય? આ x હોય, પછી આ ટોટલ કેટલું થાય? 4x થાય. અહીંથી એટલું કેટલું થાય? 9x થાય. જો આટલું 9x હોય તો એ 9 બરાબર જ થાય ને, તો x બરાબર શું થાય? x બરાબર 9/9 એટલે 1. ક્લિયર? હવે 1 મળી ગયું. હવે મારે ફાઇન્ડ કરવાનું છે કે આ જે છે ને આ એ જમીનથી કેટલું ઉપર છે? જમીનથી કેટલું ઉપર એટલે મતલબ શું કે ગ્રાઉન્ડથી કેટલી હાઈટ છે ઉપર? ગ્રાઉન્ડથી હાઈટ કેટલી હોય એ ફાઇન્ડ કરવું હોય. એ કેટલામી સેકન્ડ છે? 3rd સેકન્ડ. 3rd સેકન્ડ એટલે શું થાય? 3rd સેકન્ડ એટલે સેકન્ડ અને થર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ. આ જે સેકન્ડ અને થર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય ને એ તમને આ હાઈટ મળી જાય કે નહીં? એટલી હાઈટ. તો 3rd સેકન્ડમાં શું કીધું હતું? 1 3 5 ટાઈમ્સ થયું કે નહીં? 5 ટાઈમ્સ તો 5x. આ જે હાઈટ હશે ને શું હશે? 5x. x ની વેલ્યુ શું મળી? 1 એટલે શું થશે? 5 * 1 એટલે આન્સર આવશે 5. શું થશે? 5 થશે. અહીંયા અલગ ક્વેશ્ચન છે. 5x થશે. 5x એટલે શું થઈ ગયું? 5 * 1. તો આ રીતના કરવાનું છે તમારે. પછી તમને હું ક્વેશ્ચનમાં આપું છું, તમે ટ્રાય કરજો. સેકન્ડ અને થર્ડ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય એ તમારે જ્યાં ત્યાં ગોઠવવાનું છે. સેકન્ડ અને થર્ડ આપણે જો સેકન્ડ અને થર્ડ એટલે શું થશે? 2 અને 1 સેકન્ડ વચ્ચે. 2 અને 1 સેકન્ડ એટલે બીજી સેકન્ડ થયું. સેકન્ડ થયું. સેકન્ડ એટલે સેકન્ડ એટલે શું થાય? 3x થાય. 3x એટલે શું થાય? 3 * 1 એટલે 3. બરાબર? આવું છે, સિમ્પલ છે. હજી કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. બરાબર? તમે ગ્રુપમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. આ ટાઈમ વાળો મેં થોડોક ઓલામાં પણ સ્કીપ કરાવેલો છે, આમાં પણ હું સ્કીપ કરાવું છું. તમને ફેસ ટુ ફેસ કરાવી દઈશ. આ પણ ક્વેશ્ચન હું શિફ્ટ કરું છું. ક્વેશ્ચન જે હું કરાવું છું ને એ થોડુંક તમને ફેસ ટુ ફેસ વધારે ક્લિયર થશે. તો આ પણ હું શિફ્ટ કરાવું છું, એટલે કે સ્કીપ કરાવું છું. બરાબર છે? ચલો આ જે છે ક્વેશ્ચન તો પૂછું છું કે object is dropped in its distance traveled in last second is equal to first 3 second. એટલે કે લાસ્ટ સેકન્ડમાં જે ઓબ્જેક્ટ ટ્રાવેલ કરી રહ્યું છે, લાસ્ટ સેકન્ડમાં જે એનું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે એ ફર્સ્ટ 3 સેકન્ડમાં ટ્રાવેલ થાય છે. ફાઇન્ડ હાઇટ ફ્રોમ ઇટ ઇઝ ડ્રોપ એન્ડ ટાઈમ ઓફ ફ્લાઇટ. તો કેટલી ઊંચાઈથી ફેંક્યું હશે અને કેટલો સમય ટોટલ હશે, આવો ક્વેશ્ચન છે. હવે જો પહેલાની જે 3 સેકન્ડ છે એ શું થાય? 9x થાય. કયો સમજો એમ કહે છે કે લાસ્ટ સેકન્ડમાં જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ ફર્સ્ટ 3 સેકન્ડમાં જે થાય ને એ જ થાય છે. આવો ક્વેશ્ચનમાં કીધેલું જ છે. એટલે કે ફર્સ્ટ 3 સેકન્ડમાં શું હોય? 9x ટાઈમ હોય કે નહીં? આ થઈ રહ્યું છે ગ્રેવિટેશનમાં, એટલે કે ગુરુત્વાકર્ષણમાં. એટલે કે આપણે જે 9x માં હોય ને 9x આપણે કરતા જઈએ છીએ ને એમાં શું થાય? એની સાથે આપણે 5 મલ્ટીપ્લાય કરવાનો. હમણાં જ કર્યું કે g/2 ઇન્ટુ શું થશે? t² થશે. બરોબર? જો આ g/2 હોય તો 5 * t² આખી સિરીઝને t² ને 5 વડે મલ્ટીપ્લાય કરીએ. જો 3 સેકન્ડમાં 9 ટાઈમ્સ હોય તો 9 * 5 શું થાય? 45 થશે. આ 45 મીટર.
તો આ જે છે ફર્સ્ટ 3 સેકન્ડમાં જે 45 મીટર હોય લાસ્ટ સેકન્ડમાં પણ 45 મીટર થાય એમ ક્વેશ્ચનમાં જે કીધેલું છે એ મુજબ આગળ વધું છું. તો જો આ લાસ્ટ સેકન્ડમાં જો 45 મીટર હોય તો આ જે 45 મીટર જો ડિસ્ટન્સ લાસ્ટ સેકન્ડમાં કરતું હોય તો એ સેકન્ડ કેટલામી હશે? જો સેકન્ડ કેટલામી હોય મને મળી જાય તો લાસ્ટ સેકન્ડનો ટાઈમ મળી જાય તો લાસ્ટ સેકન્ડ એટલે શું થઈ જાય? ટોટલ ટાઈમ જ થઈ ગયો. તો s = u + a/2 * 2n - 1 એમાં n ફાઇન્ડ કરી નાખવાનો છે. u શું છે? 0. u 0 થઈ જાય તો a/2 એટલે 10/2 * 2n - 1 આમાં n ની અહીંયા તો 45 મૂકી દયો ત્યારે ટાઈમ કેટલો હોય આ n ફાઇન્ડ કરી નાખો. તો n ની વેલ્યુ શું આવશે? જો n ની વેલ્યુ શું આવશે? 5 સેકન્ડ આવશે. અને જો 5 સેકન્ડ હોય તો 5 સેકન્ડ આવે તો ટોટલ ટાઈમ કેટલો થયો? 5 સેકન્ડ. આ 5 સેકન્ડમાં ટોટલ હાઈટ પૂછ્યું હોય તો શું આવે? 5 નો સ્ક્વેર * 5. 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. 25 * 5 શું થાય? 125 મીટર હાઈટ થશે. આ સિરીઝ સમજવી પડશે તમારે. આ સિરીઝ વારંવાર રિપીટ કરો, વિડિયોને રિપીટ કરો, ન સમજાય ત્યાં સુધી. બરાબર? એકવાર સમજાઈ જશે એટલે ક્લિયર થઈ જશે. સેમ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું, પાણીના ડ્રોપ વાળો છે. બરાબર છે? હવે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ મોશન છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ મોશન રહી ગયું છે, રિલેટિવ મોશન બાકી રહી જશે અને આપણે ગ્રાફ બાકી રહી જશે. મને એમ હતું કે આ યુનિટ આપણું કમ્પ્લીટ થઈ જશે આજે, પરંતુ થોડુંક આપણે વધારે આગળ સાથે ધીરે ધીરે કરીએ તો પણ વાંધો નહીં, એવું કંઈ અર્જન્ટલી નથી. તો કાલે પણ આપણે આ જ યુનિટ ફોલો કરશું. આ યુનિટ કમ્પ્લીટ કરતે કાલે તો પૂરું થઈ જશે. સેકન્ડ પૂરું થઈ જાય પછી આપણે થર્ડ સ્ટાર્ટ કરશું. થર્ડ મતલબ વેક્ટર વાળું. સેકન્ડ ઉપર વધારે ફોકસ કરતો હતો કેમ કે સેકન્ડ જે છે આપણી મોકમાં છે. બરોબર? તો આ બધા જ તે કન્સેપ્ટ નવા ક્વેશ્ચન સોલ્વ કરો. ગુજરાતીમાં હું બધું બોલતો જ જાઉં છું. બરાબર છે? એટલે તમને આ ક્વેશ્ચન તો સમજાય છે. ઇંગ્લિશ વાળા તો પ્રોબ્લેમ નથી. તો આ જે કમ્પ્લીટ કરો, આ મટીરીયલ બનાવવાનું અને સાથે તમારે બીજું મટીરીયલ તો છે જ તે. આ બંનેને સાથે તમે જો તૈયારી કરો એટલે તમારા મોક્સમાં બૂસ્ટ અપ થઈ જશે, માર્ક્સ રેન્ક અપ થઈ જશે. મોસ્ટલી જે છે આ વખતના જે રેન્ક આવ્યા એમાં સૌથી વધારે જેના માર્ક્સ છે એનું કારણ એક જ છે, ફિઝિક્સ. ફિઝિક્સમાં જેટલા પણ માર્ક્સ આપશો, સારામાં સારા માર્ક્સ લાવશો એટલું જ તમારો રેન્ક બૂસ્ટ થશે. એટલા જ માટે મેં વધારે મહેનત કરી રહ્યો છું. આ મહેનત એ છે કે મારામાં જુનૂન છે. આ જુનૂન તમારામાં હોવું જોઈએ. આ જુનૂન સાથે કામ કરવાનું છે. આ 2 વર્ષ બધી જ રજાઓ ભૂલી જવાની છે. મને પણ હોલિડે છે, મારો પણ આ હોલિડે જ છે. બરાબર? મારે જવું હોય તો ગમે ત્યાં જઈ શકું છું. મારે ફરવા જવું હોય, મને મોજ શોખ કરવો હોય તો હું પણ જઈ શકું છું, કરી શકું છું. પરંતુ તમારું ફ્યુચર એ મારા હાથમાં છે. આ જવાબદારીને લઈને હું તમને મહેનત કરાવી રહ્યો છું. ઓનલાઈન જેટલી પણ હવે ફ્યુચરમાં જેટલી પણ વસ્તુ આવી જાય એને આપણે યુઝ કરતા જઈએ છીએ અને મહેનત કરતા જઈએ છીએ. તો આ મહેનત હું કરી રહ્યો છું, સામે તમે એટલી જ મહેનત કરો. હા, મને અમુક સ્ટુડન્ટ છે એના મને જવાબ આવ્યા કે સર આ રીતના 40 મિનિટ. એનો મતલબ શું કે અમુક સ્ટુડન્ટ કરી રહ્યા છે. આખો વિડીયો કમ્પ્લીટ કરવાનો છે એક જ વારમાં. તો તમારી મહેનત મારા જોવે છે સામે, એટલી જ મહેનત જોવે છે. અને તમે મહેનત કરશો, આપણી બેની મહેનત થશે તો આવનારા 2 વર્ષ પછી આ રિઝલ્ટ દેખાશે. અને આ 2 વર્ષ પછી રિઝલ્ટ જ્યારે દેખાશે ત્યારે તમે તમારા અંતરાત્માથી અંદરથી તમે મને થોડું થેન્ક યુ કહેશો. અહીં થેન્ક યુ મારી સુધી પહોંચશે તો ભગવાન આ યુનિવર્સમાં ખબર છે ને કોઈ પણ આશીર્વાદ મળે, બરોબર, તો એ તો ફરતું રહે છે. બરોબર? તો જીવનમાં સામો સંઘર્ષ આવે તો તમારે સ્ટ્રગલ કરવાનું છે. જેમ કે આજના યુનિટમાં આપણે વાત કરી હતી કે ડિસ્પ્લેસમેન્ટ શું છે. ડિસ્પ્લેસમેન્ટ એ છે કે જે દુનિયાને દેખાશે. डिस्प्लेसमेंट वो है जो दुनिया वालों को पता है. डिस्प्लेसमेंट वो है जो दुनिया वाले को पता है. डिस्टेंस वो है जो तुमको पता है. डिस्टेंस जो वो है जो तुमको पता है. डिस्टेंस मतलब क्या है? स्ट्रगल. डिस्टेंस वो है कि जो तुमको पता है. डिस्प्लेसमेंट वो है जो दुनिया को पता है. डिस्टेंस मतलब संघर्ष. डिस्प्लेसमेंट मतलब इनिशियल एंड फाइनल पॉइंट. मतलब कि कोई पोजीशन पर पहुंच जाओ तो फाइनल पॉइंट को ही पता होता है कि दुनिया को क्या पता है फाइनल पोजीशन पे क्या है. इनिशियल पोजीशन क्या था, फाइनल पोजीशन पर कहाँ पर पहुंचा वही पता होता. तो ये यही
उनको पता होना चाहिए कि इस तरह से हम उसको संघर्ष करके हम आगे बढ़ेंगे। ठीक है, तो इसी के साथ हमारा लेक्चर यहाँ पर ख़त्म करता हूँ। कल मिलते हैं एक नई ऊर्जा के साथ। हम यूनिट ख़त्म करेंगे और बाद में थर्ड यूनिट भी स्टार्ट करेंगे। थैंक यू वेरी मच। आभार।